નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આપણે શરૂઆતમાં આપણો મોબાઈલ એ સાયલન્ટ અથવા તો વાઇબ્રેટ મોડ પર મૂકી દઈશું, જેથી આપણને કાર્યક્રમમાં ખલેલ ન પડે. દોસ્તો, એક આનંદના સમાચાર કે જે આપ સૌએ સોશિયલ મીડિયા પર જોયા જ હશે કે પરમ દિવસે ગાંધીનગર ખાતે આપણી લાઇબ્રેરીને 7મી વખત ગુજરાતની બેસ્ટ લાઇબ્રેરીનો એવોર્ડ મળ્યો. તો એ આપણા સૌ માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. એ એવોર્ડ આપણે માતા સરસ્વતીજી તથા હૃદયસ્થ મહાદેવભાઈ દેસાઈના ચરણોમાં અર્પણ કરીને આજના કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ. આજના વક્તા પ્રિયા રાવલ, જે લાઇબ્રેરીના જ દીકરી છે, એમના વિશે પણ હું થોડી વાત કરીશ. અને આજના જે પુસ્તકના લેખિકા સેહત કે સૂર, જે આજનું પુસ્તક છે, એના લેખિકા નંદિનીબેન ત્રિવેદી, કે જેઓ અત્યારે આપણને કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છે. તો આ બંને આજના વક્તા અને પુસ્તકના લેખિકા બંનેનું સંગીતમય અને સુરીલું સ્વાગત છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. પ્રિયાબેન વિશે હું ટૂંકમાં વાત કરીશ. પ્રિયાબેનને હું છેલ્લા 20 વર્ષથી ઓળખું છું, પરંતુ પ્રિયાબેન તો એ પહેલાંથી જ, એટલે કે તેઓ જ્યારે માત્ર 5 કે 6 વર્ષના હતા, ખૂબ નાના, ત્યારથી આ લાઇબ્રેરીમાં આવે છે. એટલે માની લો કે 30-32 વર્ષ થઈ ગયા એમને આ લાઇબ્રેરી સાથે સંકળાવામાં. અને તેઓ જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ અહીં આવતા હતા. કોલેજમાં આવ્યા ત્યારે એમણે આજથી લગભગ 20-21 વર્ષ પહેલાં, એટલે કે જ્યારે આપણો આ યુવા વાર્તાલાપ, કે તે સમયે કોલેજના વિદ્યાર્થીઓનો વાર્તાલાપ ચાલતો હતો, ત્યારે એમણે યુવા વાર્તાલાપ આપેલો. અને પુસ્તક પણ હતું જિંદગી જિંદગી. 2004માં એમણે વાર્તાલાપ આપેલો, એટલે 20 વર્ષ પહેલાં યુવા વાર્તાલાપ એમણે આપેલો. કોલેજ પત્યા બાદ એમના લગ્ન થયા અને તેઓ સુરત સ્થાયી થયા. પરંતુ સુરતથી જ્યારે પણ તેઓ નવસારી આવે ત્યારે આપણી આ લાઇબ્રેરીમાં અચૂક આવે જ છે અને પુસ્તકો પણ ઇસ્યુ કરી જાય અને ખૂબ વાંચે છે. સુરતની નર્મદ લાઇબ્રેરીના પણ તેઓ સભ્ય બન્યા, જેથી અહીં આવી ન શકાય તો ત્યાંથી પણ પુસ્તકો ઇસ્યુ કરીને તેઓ વાંચે છે. ગયે વર્ષે જ આપણે જૂના વાચકો કે જેઓ ગુજરાતી પુસ્તકો વાંચતા હોય નિયમિત અને ઘણા બધા, એમનું આપણે સન્માન કરેલું. એમાં પ્રિયાબેનનું પણ આપણે સન્માન કરેલું. એમને વાંચન અને સંગીતનો શોખ છે. એમની દીકરી જે બંને અહીંયા આવી છે, એમાંથી એક દીકરી તબલા શીખે છે, તો એ જ ક્લાસમાં પ્રિયાબેન વાંસળી શીખી રહ્યા છે. એ એમનો સંગીત પ્રેમ છે. અચ્છા, પ્રિયાબેનના સસરાજી એ ચર્ચાપત્રી હતા અને એમનું એક પુસ્તક પણ આપણી લાઇબ્રેરીમાં છે. એ પુસ્તકનું નામ છે મન મયુર. જે એમણે ચર્ચાપત્રો લખેલા એનું એ સંકલન, એ મન મયુર પુસ્તક પણ આપણી લાઇબ્રેરીમાં છે. તો આવા એક પુસ્તક પ્રેમી ને સંગીત પ્રેમી અને ગૃહ રચયિતા, મેં એમનો પરિચયમાં શું તો કે હાઉસવાઈફ, ગૃહિણી, હોમ મેકર કરતાં તમે ગૃહ રચયિતા, શુદ્ધ ગુજરાતીમાં ગૃહિણીનું પણ વધારે સારું નામ ગૃહ રચયિતા આપણને આજે વક્તા તરીકે પ્રાપ્ત થયા છે. એનો આનંદ છે. અને ખૂબ સુંદર પુસ્તક સેહત કે સૂર, જે નંદિનીબેન ત્રિવેદી, જેઓ મુંબઈમાં ખૂબ જાણીતા પત્રકાર અને લેખિકા છે, એમણે આ પુસ્તક લખ્યું છે. 350 પાનાનું આ પુસ્તક છે. એટલે પ્રિયાબેન એને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. તો એમનું ને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અને બીજી એક વાત ખાસ, કે વાંચન પ્રેમી હોય, પુસ્તક પ્રેમી હોય, એમના ઘરમાં એમનું પોતાનું ઘર પુસ્તકાલય, હોમ લાઇબ્રેરી હોય. પ્રિયાબેનને ત્યાં 100થી પણ વધુ પુસ્તકો છે. એમનો ખજાનો છે. તો એવા પ્રિયાબેનનું ફરી એકવાર સ્વાગત છે. અને હવે માનસીબેનને હું વિનંતી કરું કે તેઓ આપણો કાર્યક્રમ આગળ ધપાવે. ઉપસ્થિત સૌ કોઈને નમસ્કાર. પ્રિયાબેન, આપનું લાઇબ્રેરીમાં ખૂબ ખૂબ સ્વાગત. આપનો પરિચય જણાવું તો હાલ પ્રિયાબેન
મૂળ નવસારીના પરંતુ હાલ સુરત છે. તેઓ BA વિથ ઇંગ્લિશ થયા છે. સાહિત્ય અને સંગીતમાં રુચિ હોવાથી તેઓ એક સારા વાચક છે અને જેમ દીપકભાઈએ વાત કરી કે તેઓ વાંસળી વાદન શીખી રહ્યા છે. આજનું પુસ્તક એના જ આધારિત કંઈક છે, સેહત કી સૂર. આપણા ભારતીય સમાજમાં સંગીતના મૂળિયા એટલા ઊંડા છે કે આપણે દરેક કર્મને સંગીત સાથે જોડી દઈએ છીએ. જન્મથી લઈને મૃત્યુ સુધી બધી જ જગ્યાએ સંગીતનો ઉપયોગ થાય છે. સંગીતનો એટલો જબરદસ્ત જાદુ છે કે વ્યક્તિના માનસિક શારીરિક વ્યાધિના ઉપચારમાં સંગીત સહાયક નીવડે જ. એટલે જ કદાચ મ્યુઝિક થેરાપીને વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ બતાવી છે અને દિવસે દિવસે સમૃદ્ધ થતી જાય છે. આપણી સાથે લેખિકા નંદિનીબેન જે જોડાયા છે તેઓ જાણીતા પત્રકાર અને સંવેદનશીલ લેખિકા છે. તેમના ઉત્કૃષ્ટ અને જ્ઞાનવર્ધક પુસ્તકો મિલે સૂર, ગીત ગુર્જરી, ગૌરવ ગુર્જરી ખૂબ લોકપ્રિય થયા છે અને આ ઉપરાંત તેમના અન્ય પુસ્તકો અને સંપાદનો પણ પ્રગટ થયા છે. પ્રિયાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત. આપના સ્વાગત માટે હું આપણી લાઇબ્રેરીના માનદ મંત્રી માધવીબેનને વિનંતી કરીશ કે આપ આવો અને પુસ્તક જય શ્રી કૃષ્ણ જય વસાવડા લેખક આ પુસ્તક અને આભારપત્ર આપ અર્પણ કરો. મગનભાઈ તરફથી સ્પોન્સર્ડ જે બુક આપણે યુવા વક્તાઓને આપીએ છીએ તે આપવા માટે હું આપણા લાડીલા જેયુભાઈને કહીશ આપ આવો અને ભેટ પુસ્તક આપો. પુસ્તક અપ્રેષિત પત્ર. અને જણાવતા આનંદ થાય છે કે આજના જે વક્તા આપણી સાથે છે તે રિલેશનમાં પ્રિયાબેન જેયુભાઈ પ્રિયાબેનના માસાજી થાય છે, એટલે એમાં જોવાનું જ ના હોય જેયુભાઈ પછી. હવે આપણો સમય થયો છે માહિતી સમીક્ષા અંતર્ગત ગમતાનો કરીએ ગુલાલ. ઓગસ્ટ મહિનો શું આવે ઓગસ્ટ મહિનામાં? બહુ બધી વસ્તુ. કઈ કઈ? ઘણી બધી. ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો. જન્માષ્ટમી, રક્ષાબંધન, પારસીઓનો નવું વર્ષ, આ દરેક તહેવાર આપણા આવે. એ સિવાય આપણે દેશની વાત કરીએ તો ભારત છોડો આંદોલન પણ ઓગસ્ટ મહિનામાં ચાલુ થયેલું. બારડોલી સત્યાગ્રહ જે થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં એ પણ આ મહિનામાં થયેલો. અને આપણું સ્વાતંત્ર્ય દિવસ એ કેવી રીતે ભૂલાય. અને એના સિવાય હજી બે વસ્તુ એન્વાયરમેન્ટ રિલેટેડ, એક છે વિશ્વ જળ દિવસ અને બીજું આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. એ પણ એક ઉજવાય છે, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. અને હવે એક મૂળ વાત પર આવીએ કે જેના અંતર્ગત હું 2 મિનિટ આપની લઈશ. એ છે હજુ એક વસ્તુ છે આના સિવાય, હજી એક વસ્તુ ઓગસ્ટ મહિનામાં તહેવારો, આપણો સ્વાતંત્ર્ય દિવસ, ઇન્ટરનેશનલ ટાઈગર ડે, એના સિવાય એક છે ફ્રેન્ડશિપ ડે. આપણું યુવા વાર્તાલાપ છે એટલે ફ્રેન્ડશિપ ડે તો આવે જ. યુવા વાર્તાલાપમાં ફ્રેન્ડશિપ ડે એની શરૂઆત કેવી રીતે થઈ તેની આપણે થોડી વાત કરીએ કે ફ્રેન્ડશિપ ડે ઓગસ્ટ મહિનામાં પહેલો રવિવાર એ ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવાય. અને એમની શરૂઆત કરી હતી જોયસ હોલ નામના એક વ્યક્તિએ. એ વ્યક્તિનો જન્મ 1891 યુનાઇટેડ સ્ટેટમાં થયેલો. 7 વર્ષની ઉંમરમાં તેઓ ન્યૂઝપેપર વેચતા અને પોતાના પરિવારને મદદ કરતા. ત્યારબાદ 17 વર્ષની ઉંમરમાં તેમના ભાઈ સાથે મળીને એમને એક કંપનીની સ્થાપના કરી. એ કંપનીનું નામ હતું હોલ બ્રધર્સ. ત્યારબાદ 1930માં તેમને એક વિચાર આવ્યો કે લોકો મિત્રતા કેળવે, ઉજવે, પરંતુ જે ગ્રીટિંગ્સ કાર્ડ બને એની અંદર કોઈક ભાવનાત્મક સંદેશો નથી હોતો. એટલે એમણે એક રજૂઆત કરી કે ગ્રીટિંગ્સ કાર્ડ થ્રુ આપણે ફ્રેન્ડશિપ, મિત્રતાની ભાવનાને એકબીજાને આપીએ અને સમજીએ. અને ત્યારબાદ ફ્રેન્ડશિપ ડેનો કન્સેપ્ટ આવ્યો અને ત્યારબાદ હોલમાર્ક નામની કંપનીના ગ્રીટિંગ્સ કાર્ડ પણ આવવા માંડ્યા. એટલે આના પરથી એક વાત જરૂર આપણને સમજાય કે કોઈક વ્યક્તિની વ્યાપારિક વિચારધારા અને ગ્રાહકની ભાવના
આખા યુગનું પરિવર્તન લાવી શકે. આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું અને આગળ પ્રિયાબેનને આમંત્રણ આપું છું કે આપ આવો અને આજના પુસ્તકને ન્યાય આપો. નમસ્કાર, સૌને મારા પ્રણામ. વરસાદી ઋતુમાં એ પણ શનિવારની સાંજે આપ સૌ સમય ફાળવીને ઉપસ્થિત છો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારો આજનો વિષય આપણા કોઈથી અજાણ્યો નથી, આપણને ગળથુથીમાંથી મળ્યો છે એવું કહીએ તો પણ ચાલે. લેખિકા નંદિનીબેનનો પ્રયાસ સેહત કે સૂર પુસ્તકમાં એવો છે કે શાસ્ત્રીય સંગીત આપણે મનોરંજન સિવાય પણ જાણીએ, સમજીએ અને લાભ લઈએ. આ વિષયને ન્યાય આપવાનું મારું ગજું નથી, છતાં પણ મારો ગમતો વિષય હોવાથી મેં આ પુસ્તક પસંદ કર્યું, વાંચ્યું અને ખૂબ પસંદ પડ્યું અને મને થયું કે વધારેમાં વધારે લોકો જાણી શકે એ પ્રયાસમાં આ પુસ્તક લઈને હું આપ સૌ સમક્ષ ઉપસ્થિત થઈ છું. જો કંઈક ભૂલ થાય મારી તો દીકરી ગણીને માફ કરશો. આજનો મારો વિષય આપણે બધાને ગમતો એવો સંગીત પર આધારિત છે. સંગીત આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે. આપણા જન્મ પછીના હલરડા હોય કે મૃત્યુ પછીના મરસ્યા કે પછી સવારના પ્રભાત્યા કે રાત્રે સૂતી વખતે આપણે જે ભજન સાંભળતા હોઈએ કે ગમે એ બધું જ સંગીત આધારિત હોય છે. મને ગમતું પુસ્તક બોલવાનું હતું ત્યારે મારી પાસે પુસ્તક નહીં પરંતુ વિષય હતો કે ભાઈ મને સંગીત વિષય ખૂબ ગમે છે અને એના પર કોઈ પુસ્તક જોઈએ છે. તો મેં અહીંયા લાઇબ્રેરીમાં વાત કરી રાખેલી કે આવું કોઈક પુસ્તક મને જોઈએ છે. બાકી સિલેબસ રિલેટેડ તો છે મારી પાસે, પણ એવું કોઈ પુસ્તક જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે. તો પ્રીતિબેનને મેં વાત કરી રાખેલી અને એમણે એક વખત હું આવી અને એમણે મને કહ્યું કે ભાઈ આ પુસ્તક મળ્યું છે અને એ મેં વાંચ્યું અને મને ખૂબ ગમ્યું. આ સેહત કે સૂર આ એ પુસ્તક છે અને એમાં કુલ 56 આર્ટિકલનો સમાવેશ છે, જેમાંથી આગળના જે 23 આર્ટિકલ છે એ સંગીત ચિકિત્સા પર આધારિત છે, જેના એ મને ખૂબ અસરકારક અને કારગર લાગે છે, એટલે એના પર મારું વધારે ફોકસ રહેશે. પાછળના જે 23 આર્ટિકલ છે એ કયો રાગ, શાસ્ત્રીય સંગીતનો કયો રાગ કયા રોગ પર વધારે અસર કરી શકે એના પર છે. તો આ વસ્તુ જે છે એ શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા જે લોકો હોય એ વધારે સમજી શકે કે ખબર પડે એ લોકોને, એટલે એ થોડો ટેકનિકલ વિષય હોવાથી આપણે એમાં બહુ નથી કરી શકતા એમ. આજનું આપણું જીવન આપણે બધા જાણીએ એમ ખૂબ જ ઝડપી અને સ્ટ્રેસફુલ છે. તો એમાં આપણને એવું કંઈક જરૂર છે જે સ્ટ્રેસ બસ્ટર હોય. તો સંગીત આપણા જીવન સાથે ખૂબ જોડાયેલું છે અને એનાથી વધારે આપણને સારું કોઈ માનસિક શાંતિ મળી શકે એવી કોઈ વસ્તુ નથી. આપણા સામવેદના મંત્રોનું ઉચ્ચારણ પણ સંગીત આધારિત જ છે. આમ સંગીત ચિકિત્સા એ એકદમ વૈકલ્પિક ચિકિત્સા છે, પરંતુ કોઈ પણ આડઅસર વિનાની અને જે આપણી મુખ્ય ચિકિત્સા ચાલતી હોય એની સાથેની વૈકલ્પિક ચિકિત્સા છે. થોડા સમયથી હું શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલી છું, એટલે મને આમ થોડો વધારે ઇન્ટરેસ્ટ આવ્યો એમાં. હું ફરી કહું કે આ કોઈ પ્રિસ્ક્રાઇબ મેડિસિન નથી, આ એક વૈકલ્પિક ચિકિત્સા છે જે કોઈક સંગીત ચિકિત્સાના માર્ગદર્શન હેઠળ જ કરીએ તો વધારે સારું. અહીંયા બેઠેલા બધાએ અનુભવ્યું હશે કે આપણા જીવનમાં સંગીત જાદુઈ અસર કરે છે. ઘણી વખત કે કોઈ ગમતું ગીત સાંભળીએ ત્યારે આપણી આંખો બંધ થઈ જાય, કોઈ દેશપ્રેમનું ગીત સાંભળીએ ત્યારે આપણી અંદર જુસ્સો પ્રગટે, કે કોઈક વખત સેડ સોંગ સાંભળીએ તો આપણને રડવું બી આવી જાય. તો આ સંગીત આપણા મનને એકદમ તાત્કાલિક કામ શાંત કરી શકે અને આ સંગીતની સાદી સરળ ભાષામાં વ્યાખ્યા આપણે કરવી હોય તો બહુ સીમાડાઓથી પાર છે, પણ સાદી સરળ ભાષામાં કહેવું હોય તો કાનને ગમે, હૃદયને સ્પર્શે એવી અલૌકિક દેવી ભાષા એટલે સંગીત. પરંતુ સાહિત્યમાં એની વ્યાખ્યા એવી છે કે એટલે કે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય એટલે કે સંગીત. આ પુસ્તકમાં કયો રાગ કયા રોગ પર સહાયક થઈ શકે એ વિશે રસપ્રદ ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. ઉપરાંત સંગીત મહાનુભાવો અને ચિકિત્સાનો વિચાર કિસ્સાઓ પણ વિગતો સાથે જણાવવામાં આવી છે. સંગીત ચિકિત્સા એની આખી એક અલગ શાખા છે
જે મ્યુઝિક આપણે જે નોર્મલ ચિકિત્સા ચાલતી હોય આપણી આયુર્વેદિક કે એલોપેથિક કે જે બી હોય હોમિયોપેથિક એની સાથે એની ચિકિત્સા છે આ. એટલે સંગીત ચિકિત્સા આપણે કરીએ એની જોડે તો વહેલું અને સફળતાપૂર્વક પરિણામ મેળવી શકાય. સંગીતની સામાન્ય સમજ મેળવીએ તો સંગીત તે પરમાણુ ઉર્જા સ્વરૂપે જોઈએ તો ચિકિત્સા ક્ષેત્રમાં એનો ખૂબ ઉપયોગ થઈ શકે. ભારતમાં સૌપ્રથમ પરમાણુનો ઉલ્લેખ કણાદી ઋષિએ કરેલો. જેમ આપણે બધા જાણીએ એમ પરમાણુના મુખ્ય અંગ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. સંગીતના નાદ તત્વોમાં પરમાણુ ઉર્જાનો સમાયેલી છે, જે ઘર્ષણના માધ્યમથી પ્રકટ થાય છે અને નાદની આ જ શક્તિ સૃષ્ટિની સ્થિતિ અને પ્રલયનું કારણ બને છે. નાદમાં 3 મુખ્ય અવયવ હોય છે: ભાવ, સ્વર અને લય. અને હૃદય પર નાદનો પ્રભાવ પડે ત્યારે સુખ અને દુઃખની અનુભૂતિ થાય. મનનો વિષાદ ઘટાડવા, વધારવા કે મનને સ્વકેન્દ્રિત કરી આત્મામાં વિલીન કરવા, યોદ્ધાઓનો ઉત્સાહ વધારવા, શારીરિક રોમાંચ તથા હર્ષના અતિરેકની અવસ્થા સુધી મનુષ્યને પહોંચાડવા સંગીત અને નાદ સહાયક સિદ્ધ થયા છે. આપણે બધા મંત્રોના પ્રભાવથી વંચિત નથી જ નથી. કુલ 64 લલિત કળાઓ છે આપણા ભારતમાં, જેમાંથી સંગીતને સર્વશ્રેષ્ઠ કળાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જીવનની ચારેય અવસ્થા પ્રાપ્ત કરવા માટે સંગીત સમર્થ છે. બ્રહ્મલીન અવસ્થા પ્રાપ્ત કરવા માટે સંગીતથી શ્રેષ્ઠ બીજી કોઈ ઉપાસના કે તપ નથી. કદાચ એટલે જ સ્વરને સ્વર્ગનું દ્વાર કહેવાયું હશે. થોડા સમય પહેલાં એવા પણ સમાચાર હતા કે વૈજ્ઞાનિકોએ એવા ધ્વનિ યંત્રોની શોધ કરી છે કે જેનાથી વાતાવરણમાં રહેલો ઓક્સિજન પર કાબુ મેળવીને, એટલે કે ઓછો કરીને જે આગ લાગેલી હોય એના પર કાબુ મેળવી શકાય. તો એના પરથી આપણે વિચારી શકીએ કે ભાઈ આપણા શરીરમાં જે પિત્ત પ્રકોપથી કે દહ પ્રકોપથી જે બીમારીઓ થતી હોય એના પર બી આપણે એ વસ્તુ કરીને આપણા પિત્ત પ્રકોપથી થતા રોગો પર બી આપણે કાબુ મેળવી શકીએ. આપણે શાસ્ત્રોમાં વાંચ્યું છે કે ભાઈ સંગીતના અમુક રાગોથી અમુક ઈચ્છિત ક્ષેત્રોમાં ઘનઘોર વાદળો લાવીને વરસાદ પાડવાની ક્રિયા આપણે વાંચી છે. ઘણા જે શાસ્ત્ર જે જૂના વાંચ્યા હોય એ બધાને ખબર હશે. આમ કે આપણા ગુજરાતના જ વડનગરમાં તાનારીરી બહેનોએ રાજકવિ તાનસેને જ્યારે દીપક રાગ ગાયેલો અને એમને દીપક પ્રગટાવવા માટે ગાયેલો, પરંતુ પછી એમના શરીરમાં એ દહ પ્રગટી અને કોઈ પણ ઔષધ કે કશાથી એ દહ ઓછી નહીં થઈ. ત્યારે એ ફરતા આપણા ગુજરાત પહોંચ્યા અને વડનગરમાં રહેતા તાનારીરી નામની બહેનોએ મેઘમલ્હાર નામનો રાગ ગાઈને એમને એ દહ ઠારી હતી. ટૂંકમાં કહું તો આખો ખેલ સ્વરોના કોમ્બિનેશન અને એના આંદોલન પર આધારિત છે. સંગીત દ્વારા ફક્ત રોગ જ નહીં, ભૌતિક પરિવર્તન ક્ષેત્ર પણ અસીમ સંભાવનાઓ રહેલી છે. સામગાનના મંત્રોનું ઉચ્ચારણ પણ આ જ સંદેશ આપે છે. છતાં ભારપૂર્વક કહું કે સંગીત થેરાપી એ યોગ્ય થેરાપિસ્ટના અંડરમાં જ કરાવવી જોઈએ. એ કોઈ થેરાપીનું વૈકલ્પ નથી, પરંતુ સાથીદાર છે. સંગીત એ દેવોની ભાષા છે અને મારા મતે શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા લોકો એ ભગવાનની સૌથી નજીકના લોકો હોય એવું. સંગીત આપણા જીવનમાં એટલું બધું વણાઈ ગયું છે કે સંગીત વિના જીવનની કલ્પના શક્ય છે ખરી? કડિયા કામ કરતો મજૂર હોય કે ઓફિસમાં ઉચ્ચ વર્ગ આવતા જતા જે અપડાઉન કરતા, ટ્રેનમાં અપડાઉન કરતા કર્મચારીઓ હોય કે એસીની ઓફિસમાં બેઠેલા ઉચ્ચ કર્મચારીઓ હોય, બધા થોડો ઘણો સમય તો દિવસમાં સંગીત સાંભળતા જ હોય. આમ તો મને નથી લાગતું કે આપણા કોઈમાંથી એવું કોઈ હશે કે જે ભાઈ સંગીતથી પોતાનું જીવનને કંઈક અલગ કરી શકે. એમ શાસ્ત્રીય સંગીત હવે એટલે નીરસ રીતે શીખવવામાં આવે છે કે ઘણા બધાને હવે એમાં ઇન્ટરેસ્ટ ઓછો રહ્યો છે. પણ આ પુસ્તકમાં ફિલ્મી ગીતો કયા રાગ પર આધારિત છે એની પણ ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. તો આ પુસ્તક તમે વાંચો તો વધારે ખ્યાલ આવશે એના માટે. સંગીતની ઉત્પત્તિ વિશે ઘણી અલગ અલગ માહિતીઓ છે આપણી પાસે, પણ આપણે નાનપણથી આપણા દરેક દેવી દેવતાઓને અલગ અલગ સંગીતના વાદ્યો સાથે આપણે જોતા આવ્યા છીએ. તો ભાઈ શંકર ભગવાન ડમરું હોય કે કૃષ્ણ ભગવાન પાસે વાંસળી હોય કે સરસ્વતી માતા પાસે વીણા હોય, તો આપણે એમ વિચારીએ કે આપણા જે વેદોના સર્જક છે બ્રહ્માજી, એમણે સંગીતની રચના કરી. પછી એમનાથી શંકર ભગવાન પાસે, શંકર ભગવાનથી સરસ્વતી દેવી પાસે જે આપણા સંગીતના અધિષ્ઠાત્રી દેવી છે, અને એમના દ્વારા નારદજી પાસેથી થઈને ત્રણેય લોકમાં એનો પ્રચાર પ્રસાર થયો.
64 જાતની લલિત કળાઓમાં સંગીતને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ગતિશીલ છે, આનંદની અનુભૂતિ કરાવનાર છે અને ભાવની અભિવ્યક્તિ કરી શકે છે, મોક્ષદાયિની પણ છે. ઘણા બધાને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઓછો રસ હોય, પરંતુ સંગીત માત્ર મનોરંજન જ નથી કરતું, પરંતુ માનસિક શાંતિ પણ આપે છે, મનુષ્યને સ્વર્ગીય આનંદનો અનુભવ કરાવે છે. આના લીધે પોતાના દર્દ, યાતનાઓ, પીડા ભૂલીને સમાધિ અવસ્થામાં પહોંચી જાય છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આપણે જે ભાઈ ચિકિત્સા માટે અન્ય દેશના રાગોનું મહત્ત્વ કેટલું? તો આમ તો સંગીત ભાવપ્રધાન છે, એટલે સીમાડાઓથી પાર છે. તો દરેક જે આપણું ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે કે ભાઈ જે મ્યુઝિક આપણને ગમે એ શાંતિ આપી શકે, પરંતુ જ્યારે ચિકિત્સાની વાત આવે ત્યારે પોતાના દેશનું જે સંગીત હોય એ દેશના રોગીને વધારે અસર કરી શકે. પણ આમાં બી થોડો વિરોધાભાસ છે કે મોઝાર્ટનું મ્યુઝિક આમાંથી ઘણા બધાએ સાંભળ્યું પણ હશે, માણ્યું પણ હશે, અને કેટલાકે અનુભવ્યું પણ હશે કે ગણિતનો અભ્યાસ કરતી વખતે જો મોઝાર્ટનું મ્યુઝિક સાંભળવામાં આવે તો થોડું ઇઝી રહે, ગણિત જલ્દી આવડી જાય કે થોડું ઇઝીલી આપણે કરી શકીએ. થોડા સમય પહેલાં શ્રીલંકાની યોહાનીએ માનિકે માગે હિતે સોંગ જ્યારે ગાયેલું અને 3 જ મહિનામાં 190 મિલિયન દર્શકોએ સાંભળ્યું પણ હતું અને માણ્યું પણ હતું. મને એવું લાગે કે આપણા દેશનું જે શાસ્ત્રીય સંગીત છે એ બીજા દેશની ભાષા કે એમાં એ લોકો બંદિશ જે કહેવાય શાસ્ત્રીય સંગીતની એમાં અથવા ગીતમાં કન્વર્ટ કરીને જો કરવામાં આવે તો ત્યાંના લોકોને પણ અસર કરી શકે, કારણ કે ભારતીય સંગીત બીજા બધા દેશના સંગીત કરતાં ખૂબ ઉપયોગી છે અને વૈશ્વિક સ્તરે ઘણો પ્રભાવ છે. એ આપણા માટે ખરેખર ગૌરવપ્રદ બાબત છે. ભારતીય સંગીત મેલેડી પ્રધાન છે, જ્યારે પાશ્ચાત્ય સંગીત હાર્મની બેઝ છે, અને મેલેડી જે હોય એ આપણા મન પર વધારે ઊંડી અને લાંબા સમય સુધીની છાપ છોડે. સંગીત શરીરને ઉર્જામય બનાવે છે. સંગીતથી વ્યક્તિના મૂડ બદલાતા આપણે જોઈએ જ છીએ. તેથી જ સંગીત ચિકિત્સામાં રાગથી વ્યક્તિને પહેલાં મૂડમાં લાવીને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ થઈ શકે છે. સંગીતના આપણે નોર્મલ બેઝિક સ્વર છે સારેગમ પધનિસા, એ બધાથી આપણે પરિચિત છીએ, પણ શું તમને ખબર છે કે એનો અલગ સ્વભાવ હોય છે, એનો રંગ પણ હોય છે અને એના અલગ અલગ ફૂલ પણ હોય છે. તો એનો જે સ્વભાવ છે અને રંગ છે એના આધારે જ એ પોતાનો અલગ અલગ પ્રભાવ પાડે છે. એટલે જ્યારે સ્વરોનું જ્યારે અલગ અલગ કોમ્બિનેશન કરવામાં આવે અને જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે તો એ અલગ પ્રભાવ પાડે છે. એટલે કે હવે સાનો રંગ ગુલાબી છે તો સ્વભાવ એનો ઠંડો હોય અને ચિત્તને પ્રસન્ન કરી શકે. જો સાનું રટણ આપણે 10 મિનિટ સુધી કરીએ તો તન મનની શુદ્ધિ થાય, અને આ જ રીતે દરેક સ્વરનો રંગ અને સ્વભાવ જુદા જુદા છે. તો દર્દીની પ્રકૃતિ પ્રમાણે એની ઉપચાર કરવામાં આવે છે. અને એ પ્રહર સ્વરોનું જે કોમ્બિનેશન હોય એ પ્રહર પણ નક્કી કરે. પ્રહર એટલે કે સમય, એ 3 કલાકનો એક પ્રહર હોય આમ, અને એ સમય પણ સ્વરોનું કોમ્બિનેશન નક્કી કરે છે. હવે આપણને એ બી પ્રશ્ન થાય કે ભાઈ પ્રહર પ્રમાણે એટલે કે સમય પ્રમાણેના રાગ આપણા શારીરિક રીતે મન પર કે આપણા શરીર પર અસર કરે ખરું? તો કરે તો કેટલા અંશે? તો આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણા શરીરની 3 પ્રકૃતિ છે, વાત, પિત્ત અને કફ, જે આપણા શરીરને દિવસના અલગ અલગ સમયમાં અલગ અલગ રીતે પ્રભાવ પાડે. જેમ કે હમણાં હવે વરસાદી ઋતુ છે તો હમણાં કફનું પ્રમાણ વધારે જોવા મળે બધી જ જગ્યાએ. તો એ જ રીતે સ્વરોનું બંધારણ પણ એ જ રીતે કામ કરે છે, અને એ જ રીતે એ સ્વરોનું બંધારણથી જે રાગો બને છે એ જ રીતે એ શરીર પર અને મન પર અસર કરે છે. હમણાં થોડા સમય પહેલાં આયુર્વેદિક ડૉક્ટર છે, ગોલ્ડ મેડાલિસ્ટ દેવાંગી જોગલ, એમની જોડે વાત થયેલી. તો એમણે ઋતુચર્યા અને દિનચર્યા વિશે આપણે સૌ જાણીતા માહિતગાર છીએ. એમણે ત્રીજી ચર્યા જણાવી, મનચર્યા. તો મનચર્યાને સ્ટેબલ રાખવા માટે પણ એમણે પોતે પણ જણાવ્યું હતું કે સંગીત એટલે કે શાસ્ત્રીય સંગીત ખૂબ પ્રભાવિત છે. એ પોતે પણ આમાં વિશારદ થયેલા છે સંગીતમાં, અને એ પણ ખૂબ માને છે કે ભાઈ શાસ્ત્રીય સંગીત ખૂબ આવશ્યક છે આપણા જીવનમાં. અહીં હું એ બી કહેવા માગું કે ભાઈ શાસ્ત્રીય સંગીતના જો આયોજનો કરવા હોય ને તો ખૂબ ખર્ચાળ થાય. ખૂબ એટલે એનો બહુ વધારે ખર્ચા, કારણ કે એના કલાકારોને બોલાવવા, એ લોકોના ઈગોને સેટિસ્ફાઈડ કરવા એ બહુ ડિફિકલ્ટ લેન્ધી અને ફાઇનાન્શિયલી મની ટેકિંગ પ્રોસેસ કહી શકીએ આપણે આમ. પણ સાલ્સબર્ગમાં જે મોઝાર્ટ હાઉસ છે
એનું બધું જે મેન્ટેનન્સથી માંડીને બધો ખર્ચો ત્યાંની સરકાર અને ત્યાંના જે ઉદ્યોગપતિઓ છે તે આપે. તો ભારતમાં પણ આપણે એવું કરી શકીએ કે ભાઈ સરકાર થોડો સમય રસ દાખવે અને ઉદ્યોગપતિઓ પણ એમાં થોડો સમય ફાળવે કે એ કરે તો લોકો ચેરિટી કે દાન ધર્માદા કરતા જ હોય તો આના માટે પણ થોડું ફાળવી શકાય. આ એકચ્યુઅલી દાન ચેરિટી નથી, દેશ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા છે કે આપણી પાસે સર્વોચ્ચ કલાકારો છે, એમના કામનું ડોક્યુમેન્ટેશન થાય, લોકોને જાણ કરવામાં આવે અને પરિસંવાદો કાર્યશાળાઓનું આયોજન થાય તો શાસ્ત્રીય આપણી ધરોહર જે છે સૌથી જૂની એ આપણે જાળવી શકીએ અને પારંપરિક કલાનું જતન થશે એ આપણે વિચારવું જોઈએ. સંગીતજ્ઞો માને છે કે સંગીત સાંભળવાથી જ નહીં, ગાવાથી પણ કેટલીક વ્યાધિમાં ફાયદો થાય છે. ગાયન વાદનથી તન અને મન બંને પર ખૂબ અલગ અલગ છાપ છોડી જતા હોય છે. કેટલીક છાપ તત્કાલીન ધોરણની છે તો કેટલીક લાંબા સમય સુધી રહે છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર મ્યુઝિક હેલ્થ એન્ડ એજ્યુકેશનના સંસ્થાપક ડોન કેમ્પેબેલે તેમના દર્દીઓ પર આ પ્રયોગ કર્યો પણ હતો અને એમને સફળતા પણ મળી હતી. એવું કોઈ વ્યક્તિ ના હશે કે જેણે જીવનમાં ક્યારેય પણ થોડું પણ ગાયું ના હોય કે ગાયું નહીં, અંગત જગ્યા હોય કે જાહેર જગ્યા હોય કે છેલ્લે બાથરૂમમાં બી ગાયું તો હોય જ. ભગવાને આપણને દરેકને વોકલ કોડ્સ કે સ્વર પેટી આપ્યા જ છે, બધાને એક સરખા આપ્યા છે, પણ આપણે બધા અલગ અલગ રીતે બોલી શકીએ કે અલગ અલગ રીતે ગાઈ શકીએ. જ્યારે આપણે ગુરુ પાસે જઈને શીખીએ ત્યારે આપણો સ્વર કે આપણું ગાયન શારીરિકથી માનસિક સ્તરે પહોંચે અને માનસિક સ્તર આપણે જ્યારે ભગવાનને અર્પણ કરતા હોઈએ એ રીતે ગાઈએ ત્યારે એ માનસિક સ્તરથી ઉઠીને શ્રોતાઓને ઊંડી અને સારી છાપ છોડતું હોય છે. ત્યારે સામેવાળા પર આમ મન શાંત બને છે અને એનું માનસિક તાણ તાત્કાલિક ઉતરી જાય છે. ગાયનની આપણે વાત કરીએ, શારીરિક ફાયદાની વાત કરીએ તો શ્વસન ક્રિયા ઝડપી બનતા ફેફસા મજબૂત થાય, રુધિરનું પરિભ્રમણ સુધરે, દીર્ઘાયુષી થવાય, ત્વચા સારી રહે અને ચીર યૌવન પ્રાપ્ત થાય છે. આપણા હિન્દુ મંત્રગાનની તન મન આત્મા પર ઊંડી અસર પડતી આપણે શાસ્ત્રોમાં વાંચી જ છે. સંગીત માણવા માટે સંગીતજ્ઞ નહીં, ખાલી માત્ર મનુષ્ય હોવું જરૂરી છે, એ આપણે બધા છીએ જ. કોઈને કોઈ પ્રકારનું સંગીત આપણે રોજ સાંભળતા જ હોઈએ છીએ. કેટલુંક આપણા પર મન સુધી પહોંચતું બી નથી તો કેટલીક ઊંડી છાપ છોડી જાય. જે સંગીત ઊંડી છાપ છોડે ને એ સંગીત ચિકિત્સામાં ઉપયોગી થઈ શકે છે. સંગીત ચિકિત્સા માટે મ્યુઝિક થેરાપિસ્ટ પાસે જવું પડે, ધીરજ ધરવી પડે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક આ કામ કરવું પડે. ભારતના ઋષિઓ હજારો વર્ષ પહેલાં ધ્વનિશાસ્ત્ર એટલે કે નાદ બ્રહ્મની સાધના કરી મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગો અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શોધી હતી. ફિઝિક્સની થિયરી મુજબ અમુક અવાજ આપણી ધડકન વધારી દે છે. તો જાણીએ કે સંગીત કેવી રીતે પ્રભાવક બની શકે. રાગ થેરાપી મુજબ 72 મેળ કરતા રાગ શરીરની 72 નર્વ્સને કંટ્રોલ કરે છે, પરંતુ એના માટે સંપૂર્ણ સમર્પિતતા અને યોગ્ય સંગીત ચિકિત્સક બંનેની ખૂબ આવશ્યકતા છે. આપણે શરીરની કસરત વિશે જાણીએ છીએ, પરંતુ સંગીત એ મનની કસરત છે. વિશ્વભરમાં થયેલા પ્રયોગોમાંથી સાબિત થયું છે કે મનોરોગી, નાના બાળકો, ગર્ભવતી માતા, પશુઓ અને વનસ્પતિ પર પણ સંગીત પ્રભાવ છોડે છે. નિષ્ણાંતો પણ એવું માને છે કે સંગીત નસો પરના માનસિક તણાવને દૂર કરે છે. આથી સંગીતનો વૈકલ્પિક ચિકિત્સા તરીકે ઉપયોગ થઈ શકે છે. સંગીતને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાથી આપણને ફાયદો જ ફાયદો છે. જેવી રીતે આપણા સંગીતના 7 સ્વરો છે એ જ રીતે આપણા શરીરમાં 7 ચક્રો પણ છે. અને અમુક લોકો વાંસળી બધાએ જોઈ જ હશે, એમાં 7 કાણા હોય છે. તે અમુક લોકો એ 7 કાણાને સંગીતના 7 સ્વરો અને આપણા જે 7 ચક્રો છે એની સાથે જોડે છે એમ. અને એમાંથી અલગ અલગ સ્વર, દરેક કાણામાંથી અલગ અલગ સ્વર નીકળે છે. આપણે બધા જાણીએ છીએ એમ કે આપણા જે 7 ચક્રો છે એ અલગ અલગ ગ્રંથિ પર કામ કરે છે અને અલગ અલગ એમાં અસામાન્ય શક્તિ રહેલી છે. તો સંગીતથી આ બધા ચક્રોને આપણે જાગૃત કરી શકીએ. યોગના માધ્યમથી મૂલાધાર ચક્રથી ચાલુ કરીને સહસ્ત્રતાર ચક્ર સુધી લઈ જવામાં આવે છે અને કુંડલીની શક્તિ જાગૃત થવાથી વ્યક્તિના આધ્યાત્મિક શક્તિ વધે છે. વ્યક્તિ ધ્યાન લગાવવામાં પારંગત થઈ જાય છે. સંગીત અભ્યાસક પ્રદીપ ચિટનીસે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વિવિધ રાગો દ્વારા કુંડલીની ચક્રોના પરિણામ વિશે પણ અભ્યાસ કરીને જણાવ્યું છે કે વ્યક્તિ પોતે ખૂબ સાધના કરી રાગો દ્વારા ચક્રોને જાગૃત કરી શકે છે, પરંતુ આમાં ખૂબ ઊંડી સાધના અને ધીરજ જરૂરી છે. આમાં કયા રાગ દ્વારા કયું ચક્ર જાગૃત થઈ શકે એની પણ પુસ્તકમાં માહિતી આપવામાં આવી છે.
તો એની ટૂંકમાં માહિતી આપું કે રાગ મિયા મલ્હાર દ્વારા મણિપુર ચક્ર જાગ્રત થાય અને ત્યાર પછી થોડી જ સેકન્ડમાં એ સ્પંદનો સ્વાધિષ્ઠાન ચક્ર સુધી અને પછી મૂલાધાર ચક્ર સુધી પહોંચે છે. રાગ પુરિયા અને રાગ મુલતાની પણ આ જ રીતે અસર કરે છે. રાગ છાયાનટથી અનાહત ચક્ર જાગ્રત થાય છે અને મન ધીરે ધીરે શાંત થઈ ધ્યાનસ્થ અવસ્થામાં પહોંચી જાય છે. રાગ કામોદ અને રાગ મારુ બિહાગ પણ વિશુદ્ધ ચક્રને અસર કરે છે, જે ડીપ મેડિટેશન માટે ખૂબ ઉપયોગી છે. ચિકિત્સા શાસ્ત્ર અનુસાર ચક્રો અલગ અલગ ગ્રંથિ સાથે જોડાયેલા છે, જેમ કે સહસ્ત્રધાર ચક્ર પિનિયલ ગ્રંથિ, આજ્ઞા ચક્ર પિટ્યુટરી ગ્રંથિ, વિશુદ્ધ ચક્ર થાઇરોઇડ ગ્રંથિ, અનાહત ચક્ર હૃદય ગતિ નિયંત્રણ, મણિપુર ચક્ર પેનક્રિયાસ ગ્રંથિ, સ્વાધિષ્ઠાન ચક્ર એન્ડ્રિનલ ગ્રંથિ, મૂલાધાર ચક્ર પુરુષોની અંડ ગ્રંથિઓ તથા સ્ત્રીઓમાં રહેલી ડીમ ગ્રંથિઓ જે રહેલી હોય છે એને અસર કરે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે સમાધિની પરિભાષા આપતા કહ્યું છે કે સમાધિ એવી સ્થિતિ છે કે જ્યાં મનુષ્ય બંધનમુક્ત થઈ જાય છે અને આ અવસ્થા સંગીત ચિકિત્સા સાથે યોગ ચક્રો તથા મુદ્રા વિજ્ઞાનને સાંકળી લેવામાં આવે તો ઉત્તમ પરિણામ મળી શકે છે. અલ્ટ્રાસાઉન્ડ હમણાં સુધી આપણે જાણ્યું કે સંગીત દ્વારા રોગ દૂર કરવો શક્ય છે. સ્વર, નાદ, મંત્ર, ઓમકાર, સંગીત તથા 7 ચક્રોના સંબંધને માન્યતા મળી ચૂકી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં મ્યુઝિક થેરાપીનો ઉપયોગ ચાલુ થયો હતો. ધ્વનિમાં રાસાયણિક પરિવર્તનની ક્ષમતા રહેલી હોવાથી માત્ર મનુષ્ય કે પ્રાણીઓ પર જ નહીં પરંતુ વનસ્પતિ પર પણ સંગીત ખૂબ અસરકારક છે. આપણા મગજના ચોક્કસ પ્રકારનું પ્રવાહી રહેલું છે. આ પ્રવાહી એસિડ અને આલ્કલાઇનનું મિશ્રણ હોય છે, જે પીએચ લેવલ તરીકે ઓળખાય. સંગીતના 7 સ્વરોથી એને બેલેન્સ કરી શકાય છે. પરિણામે માનવીની સર્જનાત્મકતા વધે છે. આ 7 સ્વરોથી અદ્રશ્ય સ્વરૂપે આપણા શરીરમાં રહેલા 7 ચક્રો જે આપણી અલગ અલગ અવયવો સાથે જોડાયેલા છે એમને જાગ્રત કરી શકાય છે અને ધ્યાનમાં તલ્લીનતા વધવાથી કુંડલીની જાગ્રત થાય છે. એ જ રીતે સંગીતમાં પણ તલ્લીનતા વધવાથી કુંડલીની જાગ્રત ક્રિયાન્વિત થાય છે અને પ્રાણનું નામ ના અને અગ્નિનું નામ દ છે. એટલે કે પ્રાણ અને અગ્નિના સંયોગથી જે ધ્વનિ ઉત્પન્ન થાય એને નાદ કહેવામાં આવે. આમ નાદ વિદ્યા પ્રાણ વિદ્યા છે. આ જ સંગીત ગર્ભસ્થ શિશુને પણ અસર કરે છે, સ્તનપાન કરતા બાળકને પણ અસર કરે છે. અને જો બાળક નાની વયથી જ સંગીત શીખવા એટલે કે ગાયન કે વાદન કંઈ પણ શીખવાનું ચાલુ કરે તો એનામાં ધીરજ, શિસ્તના ગુણ કેળવાય છે, જે આજના જેન્ઝી તરીકે જે બાળકો ઓળખાય છે એમાં ખૂબ ઓછું જોવા મળે. ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે. આ કલા ગુરુમુખી છે, તો એના લીધે એના ગુરુ પ્રત્યેનો આદરભાવ પણ પ્રગટે છે. એટલે જ પાવલોક સાલ જે સંગીત મર્મગ્ન છે એ કહે છે કે દુનિયાને બચાવવી હશે તો સંગીત સર્વશ્રેષ્ઠ સાધન છે. 7 ચક્રો તથા 7 સુરોના ગુણ પણ આપણે જાણ્યું. અને એક બીજી વાત જણાવું કે 2 સ્વરો વચ્ચે પણ અવકાશ એટલે કે જગ્યા રહેલી છે. એટલે કે સા અને રે છે તો સા અને રે વચ્ચેની પણ જગ્યા છે. તો એ જગ્યા જે છે એનાથી પણ સંગીત ચિકિત્સા શક્ય છે. આપણા શરીરના અલગ અલગ અંગો પર અસર કરે. બાળક નાનું હોય ત્યારે ખૂબ સવાલ કરતું હોય કે ખૂબ ચંચળ હોય તો એનામાં સા વધારે આંદોલિત થતો હોય છે. સા વિચાર પ્રેરક છે. એ જ રીતે બીજા સ્વરો રે સૌંદર્ય પ્રેરક, ગ આનંદવર્ધક, મ પ્રેમવહક, પ વળગણમુક્ત હોવાથી આપણે સ્થિત પ્રજ્ઞ બનીએ છીએ. ધ શક્તિવર્ધક છે, જ્યારે ની આત્મવિશ્વાસ વધારનાર છે. દરેક સ્વરોના રંગ પણ અલગ અલગ હોય છે, જે માનવીના મન અને નર્વ સિસ્ટમને પોષણ આપે છે. એ જ રીતે આ પુસ્તકમાં કહેવાયું છે કે અલગ અલગ સ્વરના ફૂલ પણ અલગ છે. પરંતુ આ બધી માહિતી મેળવ્યા પછી પણ વાળીને કહું છું કે સંગીત ચિકિત્સા એ સપોર્ટિવ ચિકિત્સા છે. જાતે ના કરવી જોઈએ. જાતે તો માત્ર શાંત અને સુંદર સંગીત સાંભળવું જોઈએ. શાસ્ત્રીય સંગીત 72 નાડીઓ પર અસર કરે છે. માટે આપણે જોયું છે કે ઓલમોસ્ટ દરેક સંગીતકાર, ગાયક હોય કે વાદક હોય, ખૂબ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. સાઉન્ડની અસર માનવ મન પર પડે જ છે. એનો સંબંધ સ્વરની ફ્રિકવન્સી પર છે. મૂળ વાત એ છે કે આપણે શ્રદ્ધાપૂર્વક ધીરજથી કામ કરવું પડે. સંગીતના જાદુ ભલભલાને વશ કરી શકે છે. મનુષ્ય જ નહીં, પશુ, પંખી, વનસ્પતિ અને જીવ માત્રને અસર કરે છે. આપણા ભારતમાં ડૉક્ટર TN સિંહ નામના વૈજ્ઞાનિકે પંજાબના ખેતરોમાં પ્રયોગ કરેલો અને એમણે સાબિત કર્યું કે સંગીતથી પાકની વૃદ્ધિ થાય, પાકમાં સવાઈ વૃદ્ધિ થાય. અને આ પ્રયોગ ખાસ કરીને ઘઉંના પાક પર કરવામાં આવેલો. સંગીતને માત્ર મનોરંજનના જ નહીં પરંતુ ચિકિત્સાના માધ્યમ તરીકે પણ જોવાય. અને અમેરિકા, કેનેડા જેવા વિકસિત દેશોમાં મ્યુઝિક થેરાપી માટેના અલગથી સેન્ટર જ ચાલે છે.
અહીં ફરીથી જણાવું કે પોઝિટિવ અભિગમ સાથે સંગીત સાંભળો તો રોગ રાતોરાત દૂર નથી થતો, પરંતુ માનસિક શાંતિ ચોક્કસ મળી જ શકે છે. આજના સ્ટ્રેસફુલ જીવનમાં માનસિક શાંતિ મળવાથી જ ઘણા રોગો થતા જ નથી, અથવા થયા હોય તો મહદ અંશે સુધારો લાવી શકાય છે. આપણા બધાનો અનુભવ હશે કે સંગીત સાંભળતી વખતે આપણી આંખો બંધ થઈ જાય છે. પરમ આનંદની આ સ્થિતિમાં આજ્ઞાચક્ર જાગૃત થવાથી અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. રાગમાલા ઉપનિષદ નામનું ગ્રંથ છે અને એમાં સંગીતના કેટલાક ફાયદા જણાવવામાં આવ્યા છે, એ ટૂંકમાં અહીંયા જણાવું. સંગીત વ્યક્તિત્વના સર્વાંગી વિકાસમાં સહાયક છે. સંગીત હૃદયના ભાવને વહેતા કરી સશક્ત રીતે રજૂ કરી શકે છે, આમ અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ છે. સંગીત આત્માનું સૌંદર્ય અને ખોરાક છે, માનસિક વ્યાધિનું ઔષધ છે. સંગીત એક જટિલ શાસ્ત્રીય અને ટેકનિકલ વિષય હોવાથી સંગીત ચિંતન શક્તિ અને એકાગ્રતા વધારે છે. સંગીતથી ફેફસાને વ્યાયામ મળે છે, આથી શારીરિક વિકાસમાં સહાયક છે. સંગીત સામાજિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક વિકાસમાં સહાય કરે છે. આજને સમાજને શીલ, વિનય, સંયમી અને નિયમના પાઠ શીખવે છે. સંગીત આપણા બધામાં એકતા પણ જગાવતું હોય છે. સંગીત બાળકોમાં મહેનત, અભ્યાસ અને શિસ્તના ગુણ જગાવે છે. સંગીત સાંભળવાથી જ આવડી શકે, આમ કે કોઈ લખીને કે વંચાવીને ના કરી શકે, એ તમે સાંભળીને જ શીખી શકો. તો બાળકને જો આપણે પહેલેથી શીખવા મૂકીએ તો એ ખૂબ સારો શ્રોતા બની શકે અને એનામાં આત્મવિશ્વાસ કેળવાય અને ધીરજ વધે છે. એનામાં શિસ્ત ખૂબ વધે. એ શિસ્ત વધવાથી જ તમને 80-20નો રેશિયો હોય સક્સેસનો, જે 80% સક્સેસ તમને ત્યારે જ મળી જાય ત્યારે તમારામાં શિસ્તતા હોય. ખૂબ શિસ્તતા હોય તેને 80% સક્સેસ મળી જતી હોય છે. એટલે એણે 20% જ મહેનત કરવી પડતી હોય, આપણે એમ કહીએ તો ચાલે. આથી જ સંગીતને બધી કલાઓમાં સર્વશ્રેષ્ઠ કલા કહેવામાં આવે છે. સંગીત માત્ર ભાવ અભિવ્યક્ત જ નથી કરતું, મનોરંજક જ નથી, પરંતુ પવિત્ર, ઉદાત્ત અને ઐહિક પરમ શાંતિ અપાવવાની દૈવી કળા છે. અહીં નોંધ કરવામાં માંગુ છું કે આજના ઘોંઘાટિયા ઉત્તેજિત સંગીતની વાત નથી આ. સંગીતની તાકાતના કેટલાય કિસ્સાઓ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, આપણે આશ્ચર્યચકિત થઈ જવાય એ સાંભળીને. એમાંથી થોડાક આપણને બધાને કદાચ ખબર જ હશે કે ભાઈ દ્વાપર યુગમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા તો યમુના નદીનું પાણી ઊંધી દિશામાં વહેવા લાગતું, કે ગાયો કે ગોપીઓ ઘરની બહાર આવી રહેતી હતી. એ બધું આપણે આપણા શાસ્ત્રોમાં જાણ્યું. અને નવા જમાનાનું જાણીએ તો બૈજુ બાવરા જ્યારે વગાડતા કે ગાતા ત્યારે જંગલમાંથી હરણો બહાર આવી જતા હતા. અને જગદીશચંદ્ર બોઝે પોતાની પ્રયોગશાળામાં ઓમકારનાથ ઠાકુર સાથે મળીને પોતાના છોડવાઓ પર પ્રયોગ કરેલો કે ઓમકારનાથ ઠાકુરે ભૈરવી રાગ આલાપ્યો અને ભૈરવી રાગની પહેલાં એમણે યંત્રથી એનું માપણી કરી અને પછી પણ માપણી કરી તો છોડવાઓ પર પછી છોડવાઓના પાંદડા પર નવી ચમક આવેલી હતી. આમ તો સંગીતનો પ્રભાવ મનુષ્ય પર પડે જ પડે. બસ સ્વર સાચો હોવો જોઈએ, ગાયન વાદન સુરીલું હોવું જોઈએ અને દર્દીની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. આ પુસ્તકમાં નાનકડી વાંસળી આપણા પર શું અસર જન્માવી શકે એના પર પણ એક આખું ચેપ્ટર છે, એટલે કે એક આખું આર્ટિકલ છે. આમ વાંસળીના 7 કાણામાંથી નીકળતા 7 અલગ અલગ સ્વરો પક્ષી, વહેતા પાણી, વનસ્પતિ કે આપણા માણસો પર જે અસર કરે છે એ ટેકનોલોજીના કોઈ ડિવાઇસમાંથી નથી નીકળી શકતા. માત્ર સાંભળવાથી જ નહીં પરંતુ વગાડવાથી બી શારીરિક તંદુરસ્તી ખૂબ સારી રહે છે. ફેફસા મજબૂત થાય છે, કોઓર્ડિનેશન સ્કિલ વધે છે, ડિપ્રેશન, ઇમોશનલ બ્લોકેજ દૂર થાય છે. નિયમિત વાંસળી વાદન કરવાથી બ્રોન્કાઇટિસ અને થાઇરોઇડનું જોખમ પણ ઘટે છે. વાંસળી એ પ્રેમ લાગણી અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ છે. વાંસળી આપણને રિક્તતાનો ગુણ શીખવે છે. રિક્તતા એટલે ખાલીપણાનો, કે પોતે ખાલી છે છતાં સામેવાળાને કેટલો આનંદ આપી શકે છે એમ. આપણે બધાએ હરિપ્રસાદ ચૌરસિયાજીને તો બધાએ સાંભળ્યા જ હશે વાંસળી વગાડતા, અને એમને સાંભળતા આપણે એકદમ નિજાનંદમાં ચાલ્યા જઈએ અને આપણને શ્રી કૃષ્ણ નહીં યાદ આવે તો જ નવાય. સંગીત ચિકિત્સા એક ખૂબ વિસ્તૃત વિષય છે. આપણે જેટલું વાંચીએ કે વિચારીએ એટલું આમ દરિયો જે કહીએ ને આપણે કે ઊંડે ઉતરતા જઈએ અને એમ આપણને વધારે મળતું જાય કે વધારે ઊંડા ઉતરવાનું મન થાય એવું. ધ્વનિ માનવજાતને હંમેશા આકર્ષતી આવી છે. ભારતીય વૈદિક સાહિત્યમાં મંત્રોથી રોગો જ નહીં, ઉગતા શત્રુઓને પણ ડામવાની વાત આપણે બધા જાણીએ છીએ.
આપણે બધા જાણતા હોઈએ મહાભારત રામાયણ બધા આપણે સિરિયલોમાં બી જોવું છે કે ભાઈ યજ્ઞ કરતા હોઈએ ત્યારે જે મંત્રોચ્ચાર એક સરખી લયમાં કે એક સરખી ધ્વનિમાં થતા હોય અને રાક્ષસો આવતા હોય કે અને એને પણ ડમતા હોય છે એ લોકો કે ભાઈ ઉગતા દુશ્મનો હોય એને પણ એ લોકો દૂર કરી શકે છે એમ. મંત્રોથી માનવ કલ્યાણનું આગવું અંગ રહ્યું છે પહેલેથી જ, એટલે એને પ્રાર્થના સાથે જોડી દેવામાં આવ્યું છે. દરેક શાળામાં આપણે જોઈએ કે ભાઈ ચાલુ થવા પહેલાં પ્રાર્થના ગાવામાં આવે કે પૂરી થવા પહેલાં પણ ઓલમોસ્ટ ચાલુ થવા પહેલાં જ પ્રાર્થના ગાવામાં આવે છે આમ. અને માત્ર ઓમકારથી પણ ઓમકારના મંત્રોચ્ચાર જે આપણે કરીએ ને એના પરથી બી દર્દીઓ પર આમ ખૂબ ઊંડી અસર થતી હોય છે. આમ ઓમકારનું તો એકદમ આખું અલગ જ વિજ્ઞાન છે. આયુર્વેદ પ્રમાણે સારી ઊંઘ ઘણા રોગને ઓછા કરી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદમાં સારી ઊંઘ માટે પણ અમુક મંત્રો જણાવવામાં આવ્યા છે. આ મંત્રો આપણી વૈદિક સંસ્કૃતિનો હિસ્સો છે. મંત્ર શક્તિનો તો પાશ્ચાત્ય સંસ્કૃતિએ પણ અપનાવ્યું છે. મુંબઈના સંગીતકાર કુમાર ચેટર્જીએ મંત્ર દ્વારા સંગીત ચિકિત્સામાં ઘણું કામ કર્યું છે. એમણે રાગ અહિર ભૈરવ અને બૈરાગીના સંયોજનથી નવકાર મંત્ર સ્વરબદ્ધ કર્યો છે અને સંગીત ચિકિત્સામાં પ્રયોજ્યું છે. એમના સેશન્સ માઇન્ડ બોડી એન્ડ સોલના નામથી ઓળખાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓમાં આ સેશન્સ લીધા પછી નોંધપાત્ર બદલાવ જોવામાં આવ્યા હતા. વિવિધ સંસ્થા, સ્કૂલ, કોલેજ, જેલમાં જઈને એ સેશન્સ લેતા હોય છે અને આ બધા જ સેશન્સ કુમાર ચેટર્જી ફ્રી ઓફ કોસ્ટ કરી દે છે, એટલે કે નિઃશુલ્ક કરે છે એકદમ. આ સેશન્સ બાદ રીઢા કેદીઓ, એટલે કે બહુ જે પેલા કેદીઓ કહેવાય, રીઢા કેદીઓ પોતાના ગુનાની માફી માંગે છે અને રડે આમ કે ભાઈ મેં જે આ ગુનો કરેલો, જ્યારે ગુનો કરતી વખતે એમને એમ થયું પણ નહીં હોય, કદાચ ગર્વની લાગણી અનુભવી હોય કે ભાઈ મેં બહુ સારું કામ કર્યું, પરંતુ આ સંગીત જે મંત્રોથી બધ્ધ કરેલું સંગીત છે એ સાંભળ્યા પછી એમને માફી પણ માંગે છે અને રડે પણ છે. તો આપણે જાણી શકીએ કે આ બધું આપણા ઓમકાર નવકાર મંત્રને સંગીતબદ્ધ જે કર્યું છે એનું જ પરિણામ છે. આમાં લેખિકાએ પોતાનું ઉદાહરણ પણ ટાંક્યું છે કે કઈ રીતે એમનું મન એકદમ ઉદ્વેગ હતું અને ચિંતા અશાંત હતું, ચિત્ત એકદમ અને ગભરામણ થતી હતી. તો એનો ઈલાજ એમની એક ફ્રેન્ડે મંત્રો અને મેડિટેશન અને પ્રાણાયામથી કરાવેલો. એમણે શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશન અને પ્રાણાયામ ઉપરાંત હવે નાદ યોગ પણ પ્રચલિત થવા માંડ્યો છે. નાદ યોગ એટલે કે આમ ચેન્ટિંગ, આપણે જે મંત્રોચ્ચાર વારે વારે કરીએ તે ચેન્ટિંગ. સૌપ્રથમ આ પ્રયોગ સફળતાપૂર્વક જાપાનમાં થયેલો. મંત્રગાન એ એક પ્રકારનું ધ્વનિશાસ્ત્ર છે જેના વારંવાર ઉચ્ચારણથી શારીરિક અને માનસિક બંને ફાયદા થાય છે. ઓશોએ એક જગ્યાએ કહ્યું હતું કે માનવ શરીરે એક વાદ્ય યંત્ર છે, એને લયબદ્ધતાની જરૂર છે. જ્યારે શરીરની લયબદ્ધતા તૂટે ત્યારે શરીરમાં બીમારીઓ પ્રવેશે છે, એટલે કે બીમારીઓ પ્રવેશે છે. આ આપણા જે સમય છે એની પણ એક લયબદ્ધતા હોય છે. એ જ્યારે તૂટે ત્યારે આપણે જોયું છે કચ્છ ભુજમાં ભૂકંપ આવ્યો કે 1920માં કોવિડ આવ્યું. એ પણ એક સમયની જે પ્રલય થાય એ સમયની લયબદ્ધતા જ્યારે તૂટે છે ત્યારે આ બધું થતું હોય છે. શિવની સ્તુતિ રૂપે મહામૃત્યુંજય મંત્ર રચવામાં આવેલો. આ મહાન મંત્રનો ઉલ્લેખ સૌપ્રથમ ઋગ્વેદમાં કરવામાં આવેલો. મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ પર વિજય એવો અર્થ નીકળે. મ્યુઝિક થેરાપિસ્ટ નયન વૈષ્ણવ પોતાના અનુભવ વર્ણવે છે અને કહે છે કે એમણે ઘણા બધા રોગીઓ પર મહામૃત્યુંજય મંત્રને અલગ અલગ રાગમાં સ્વરબદ્ધ કર્યા. તો એનાથી પાર્કિન્સન્સ જે બધાને ખબર હશે કે એના પર આમ દવા બી જલ્દી, મેડિસિન બી જલ્દી અસર નથી કરતી. તો એના પર પણ આ જે મહામૃત્યુંજય મંત્ર છે એ અલગ અલગ રાગમાં ઊંડી અસર કરી શકે છે અને એને સારા થવાની પોઝિટિવ ઇફેક્ટ આપણને દેખાય છે. એમણે જણાવ્યું હતું કે આપણા માનવીના મનના ઊંડાણમાં જે શબ્દો કે દવા નથી પહોંચતી ત્યાં સંગીત પહોંચે છે. ઘણા સંશોધનો બાદ એવું પણ સાબિત કરી શકાયું છે કે વ્યસન મુક્તિમાં પણ સંગીત ઉપયોગી છે. નોર્મલી સંગીત ઉપચાર એ મનોરંજન માટે કે સાંભળવામાં આવતા મ્યુઝિક કરતાં એ અલગ હોય, આમ કે થેરાપી અલગ રીતે ડિઝાઇન કરવામાં આવે. સંગીત ઉપચારથી લાભ લેવા માટે સંગીતમાં પ્રતિભા હોવી જરૂરી નથી. સરોદવાદક વિવેક જોશી સમાજ સેવાના ભાગરૂપે સરકારી હોસ્પિટલો, કેદખાના
માનસિક રોગોની હોસ્પિટલોમાં સેવા આપે છે અને એમણે પણ સંગીત ઉપચારના ઉત્તમ પરિણામ વિશે જણાવતા કહ્યું કે માનસિક રીતે સૌ વિકલાંગ દર્દીઓ હોય ને, આપણે જો કોઈ ગયું હશે અહીંયાથી પેલા બાળકોની સ્કૂલમાં, તે જોયું હશે કે ઓટિસ્ટિક બાળકો જે હોય એની સ્કૂલ હોય કે એ લોકો જ્યાં રહેતા હોય ત્યાં, તો એ લોકો બહુ જલ્દી રિએક્ટ નથી કરતા, અને રિએક્ટ કરે તો બહુ આમ કેવું કહેવાય, હુમલા કરતા હોય એવી રીતે પણ કરતા હોય છે. તો આ વિવેક જોશીએ જે સેશન્સ લીધા છે સરોદવાદનના, તો એમણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે જ્યારે આ વિકલાંગ દર્દીઓ હોય એ લોકો જે શરૂઆતમાં એકદમ જનૂની હોય, તોફાની હોય, એ પણ બધા 1-1 કલાક સુધી શાંતિથી બેસીને સાંભળી શકે. આ લોકો 1 કલાક સુધી શાંતિથી બેસી શકે એ જ આપણા માટે એક અજાયબીની વસ્તુ છે, એમ કે બેસી જ ના શકે એમ, છતાં પણ વિવેક જોશીના સેશન્સમાં એ લોકો બેસે છે અને સાંભળે પણ છે. વ્યસન નોર્મલી આપણે જોતા હોઈએ કે ડિપ્રેશન કે આઘાતમાં આવીને લોકો કરતા હોય, કે નાની ઉંમરમાં કદાચ ખોટી આદત પડી હોય તો કરતા હોય. તો આ ખોટી આદતો છોડવા માટેનું સૌથી પહેલું રસ્તો છે કે કોઈક સારી આદત પાડીએ. તો આપણે સંગીત શીખવાનું કે સાંભળવાની એક સારી આદત પાડી શકીએ, અને સંગીત ચિકિત્સાથી એનામાં જે આઘાત લાગ્યો છે, એને જે ડિપ્રેશન આવ્યું છે એ દૂર કરી શકાય છે, અને એનાથી હતાશા અને તણાવને બધું ઓછું કરી શકાય. એના લીધે એ ધીરે ધીરે વ્યસન પણ પોતાનું છોડી દે છે, અને વ્યસન છોડ્યા પછી એ ફરીથી નથી થતું. આપણે જોયું હશે કે વ્યસન અમુક લોકો થોડા સમય માટે છોડે, પાછા ચાલુ કરે, પાછા છોડે, પાછા ચાલુ કરે, પણ સંગીત થેરાપીથી જે વ્યસન છોડાયું હોય એ લાંબા સમય સુધી અને કદાચ જીવન પર્યંત પણ છોડી દેતા હોય છે. વિવેક જોશી એ પણ જણાવે છે કે ભાઈ આ સેશન્સ જે છે સરકારી હોસ્પિટલો કે જેલોમાં થતા હોય એ વર્ષમાં માંડ એકાદ વાર થતા હોય, તો આની ફ્રિકવન્સી વધારી શકીએ તો આને જલ્દી ઉપાય કે ફાયદા લાવી શકીએ આપણે. ભારતીય સંગીત જે છે એ વિશ્વનું કદાચ ભવિષ્યમાં સૌથી મોટું માર્કેટ બને તો નવાઈ નહીં એમ. ભારતીય સંગીતમાં જે વૈવિધ્ય છે એ બહુ ઓછા દેશોમાં છે. એ પોતાના નિયમો જાતે બનાવે છે, અને છતાં દરેક ભારતીયનું અભિન્ન અંગ છે, અને વિશ્વમાં તે સૌથી રસપ્રદ મ્યુઝિકમાંનું એક છે. શાસ્ત્રીય સંગીતમાં સાધના અને આધ્યાત્મિકતાનો સ્પર્શની આવશ્યકતા છે, છતાં ટકી શક્યું છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પણ પામી રહ્યું છે. સંગીત ક્ષેત્રે યુવા પેઢીને આકર્ષવા માટે જુદા જુદા પ્રયોગો થઈ રહ્યા છીએ. આપણે બધાએ આમ કોક સ્ટુડિયોના મ્યુઝિક સાંભળ્યું હશે કે સોંગ સાંભળ્યા હશે, તો એ યુઝ્યુઅલી કોક સ્ટુડિયોના જે સોંગ હોય ને એ બધા શાસ્ત્રીય સંગીતના જે રાગ હોય ને એની સાથે કમ્બાઈન કરીને જ બનાવવામાં આવ્યા હોય. એમાં નીચે આપણે કેપ્શન વાંચીએ ને તો એમાં રાગની પણ માહિતી બધી આપવામાં આવી હોય. કૌશિકી ચક્રવર્તી, નંદિની શંકર, એ બધા આમ યુવા વર્ગના શાસ્ત્રીય સંગીતકારો કહેવાય. એ લોકો પોતાના નાના નાના વિડીયો યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં મૂકતા થયા છે. એનાથી યુવા વર્ગ હવે ખાસો આકર્ષિત થયો છે, અને શાસ્ત્રીય સંગીતમાં એમને રસ વધતા એમાં ઊંડે સુધી જઈ શક્યો છે. શાસ્ત્રીય સંગીત ખૂબ વૈજ્ઞાનિક છે અને નિયમબદ્ધ રચના છે. સંગીતકાર સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કામ કરી શકે છે. સૌંદર્યલક્ષી અપીલની સાથે ઇમ્પ્રોવાઇઝેશનની પણ અપાર શક્યતાઓ છે. શું આપણે આપણા જીવનને સંગીતથી અલગ કરી શકીએ? તો જવાબ છે ના. સંગીતથી મન પર પડેલા અનુભવ દરેક વ્યક્તિએ લીધા જ છે. દિવસના ચોક્કસ સમયે ચોક્કસ સંગીત સાંભળીએ તો અમુક ફાયદા થતા જ હોય છે. સંગીતની સાધના, આ બધા માટે સંગીતની સાધના અનિવાર્ય છે. રિયાઝનું ખૂબ મહત્ત્વ છે, અને આ બધું મક્કમ મનોબળ હોય ને તો જ સિદ્ધ થઈ શકે. આમ સંગીત કે ભાઈ આજે આ કાલે પેલું એ બધું નહીં ચાલે. એમાં પછી શાસ્ત્રીય સંગીત આપણે એકવાર લઈને બેઠા તો મક્કમ મનોબળથી આપણે વિચાર્યું કે ભાઈ રોજ 1 કલાક કરવું છે તો 1 કલાક કરવું જ પડે. એના માટે એ ખૂબ જરૂરી છે આપણા માટે. અને આ બધું કર્યા પછી આપણામાં આપણે ખુશ, નમ્ર, વિવેકી અને આપણને સંપૂર્ણ બનાવે છે, જેમાં શિસ્તતાની ખૂબ આવશ્યકતા છે. કેટલીક વાર આ બધી વાતો આપણને એકદમ કલ્પના બહાર નહીં લાગે, પરંતુ સંગીતના સુપર પાવરને આપણે અવગણી તો નહીં જ શકીએ. સંગીત સાંભળવાની એક રીત હોય છે. પરિચિત સંગીત વાદ્યો, અંગત પસંદગી અને સંવેદનાઓને આધારે દર્દીને સંગીત ચિકિત્સા સૂચવવામાં આવે છે. જ્યારે સંગીત ચિકિત્સાના ભાગરૂપે સાંભળવાનું હોય ત્યારે તદ્દન શાંત, એટલે કે આમ કોલાહલવાળું નહીં, આમ રૂમ બંધ હોય કે અંધારું હોય રૂમમાં, એવી વિચાર શૂન્ય સ્થિતિમાં સાંભળો તો જલ્દી ફાયદો કરે.
આપણે મનોરંજન માટે તો ગમે ત્યારે રેડિયો ટીવી કે ભાઈ મોબાઈલ આપણા હાથમાં હોય એમાં ચાલુ કરીને આપણે સાંભળી શકીએ, પરંતુ જ્યારે સંગીત ચિકિત્સાની વાત આવે તો ત્યારે પરિચિત વાદ્યો, ગમતું સંગીત સૂચવવામાં આવે. સંગીતની પસંદગી વ્યક્તિએ જુદી જુદી હોય. આમ શાસ્ત્રીય સંગીતથી ઊંઘ ખૂબ સારી આવે છે અને એમાં ખૂબ ફાયદો થાય છે, અને ઊંઘ સારી આવવાથી ઘણી બધી વ્યાધિઓ થતી જ નથી. સંગીત એ પ્રકૃતિનું શ્રેષ્ઠ પેન કિલર છે એવું કહીએ તો ખોટું નથી. આ બધું અભિમાન નામનું મૂવી આવેલું અમિતાભ બચ્ચનનું, તેમાં આ વસ્તુ બતાવવામાં જ આવી છે. અને કોરોના વખતે બી આપણને ખૂબ બાલિશ લાગી હતી એ સમયે આ વાત કે ભાઈ થાળી વગાડો કે ઘંટડી વગાડો, પરંતુ એ વગાડ્યા પછી જે સમૂહના ચેતનાનો અનુભવ થયો, દેશભરમાં સાઉન્ડના એક જ સમયે જે વાઇબ્રેશન્સ ઊભા થયા, એનાથી આપણને માનસિક રાહતની, ખૂબ જ માનસિક રાહતની આપણને લાગણી થઈ જ હતી. આપણે બધા જાણીએ છીએ એમ સંગીત અને ચિકિત્સા બંનેનું ઉદ્ગમ સ્થાન વેદ છે. આપણે બધાએ અનુભવ્યું હશે કે કોઈ ગમતું સંગીત આવે તો આપણી આંખો આપોઆપ બંધ થઈ જતી હોય છે. સંગીત મન મસ્તિષ્ક પર અસર કરે છે, એટલી ઝડપથી તો કદાચ પેન કિલર પણ અસર નથી કરી શકતી. 1980ની સાલમાં શંકરાભરણમ નામનું મૂવી આવેલું, એ હિન્દીનું હતું એટલે કદાચ કોઈકે જોયું હોય, કોઈકે ના પણ જોયું હોય, પણ શંકરા એકદમ ક્લાસિકલ મ્યુઝિક પર એ મૂવી બનાવવામાં આવેલું હતું. એકદમ મ્યુઝિકલ મૂવી એમ કહીએ તો બી ચાલે. આમ શંકરાભરણમ એટલે શંકર ભગવાનનું આભૂષણ. શંકર ભગવાનનું આભૂષણ એટલે કે નાગ, વિષધર જે કહેવાય એ, કે એટલો ઝેરીલો છે છતાં પણ કેટલું શાંતિથી એ શંકર ભગવાનના ગળામાં છે કે શંકર ભગવાનનું આભૂષણ બની શક્યો છે. અને શાસ્ત્રીય સંગીતમાં શંકરાભરણમ નામનો એક રાગ બી છે કે જે શંકર ભગવાનની સ્તુતિ માટે બનાવવામાં આવેલો એવું કહેવાય. ભગવાન શંકર જ સંગીતના આત્મા, દેહ અને જીવન છે, અને સંગીત દ્વારા જ એક સંગીતકાર દેવને પામી શકે છે. હિન્દીમાં પણ એક વેબ સિરીઝ આવેલી થોડા સમય પહેલાં, બંદીશ બેન્ડિટ્સ નામની, એ પણ મ્યુઝિકલ હતી. પછી મરાઠીમાં એક પિક્ચર હતું શંકર મહાદેવનનું, હા, કટિયાર કાલજત ઘુસલી, એ પણ સંગીત, આખું સંગીત આધારિત જ હતું. એ કે કઈ રીતે એના દુશ્મનનું જે છે મગજમાં જે ગુસ્સો હોય છે સામેવાળા પ્રત્યેનો, એ સંગીતથી જ ધીરે 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 કરીને ઓછો થાય છે અને એના પર પ્રેમ જાગે છે. આમ પ્રેમ એટલે કે આમ રોમેન્સ જેવો પ્રેમ નહીં, પણ જે મિત્રતાનો પ્રેમ હોય એવો પ્રેમ. ઓમકારને આદિધ્વનિ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાંગીતિક રીતે ઓમકારની સાધના કરવામાં આવે તો એ અનેક રોગોનું શમન કરી શકે. આપણે જોયું છે કે દરેક મંત્રની આગળ પાછળ ઓમ સંજ્ઞા લગાડવામાં આવે છે. ઓમકારના ઉચ્ચારણથી પેટ, છાતી અને મસ્તિષ્કમાં કંપન થાય છે. જો કોઈ નહીં કર્યું હોય તો ઘરે જઈને એકદમ શાંત રૂમમાં બેસીને ઓમકાર કરી જોજો, એટલે ખ્યાલ આવશે કે જ્યારે આપણે બોલીએ ને ત્યારે આપણા અહીંયાથી આ બધેથી વાઇબ્રેશન્સ આપણને આવતા હોય છે. એમ ઓમકાર જ્યારે કરીએ ને તો આપણે ઓમ બોલીએ તો ઓ અને મ નથી થતું, ઉ અને મ એ 3 અક્ષરોનો સમન્વય થાય, અને એના લીધે શ્વાસના રોગ, યકૃત એટલે કે પેટના અને મસ્તિષ્ક સંબંધી વિકારો દૂર થાય છે, એવું સંશોધનો પરથી સાબિત થયું છે. ઓમકાર સાધના અહદ અને અનાહદ નાદ દ્વારા કરવામાં આવે છે. ગ્રીક દાર્શનિક પાયથાગોરસના જણાવ્યા મુજબ સૃષ્ટિના નાદ સંવાદને ગણિતના સૂત્રરૂપે બાંધીને જોઈ શકાય, જેની સિદ્ધિ સપ્તકના સ્વરો ક્યાંથી થાય છે આના આધારે ગ્રહોનું સંગીત વિશે પણ જાણી શકાય છે. સંગીતથી જીવલેણ રોગો દૂર નથી થતા, પરંતુ એમાં જે આપણે લડતા હોઈએ, હવે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ સંગીત સાંભળીને કેન્સર દૂર થઈ જાય, તો એ શક્યતા નથી. પણ એની જે ઉપચાર ચાલે છે, એની જે પીડા છે એને ચોક્કસ આપણે કંટ્રોલ કરી શકીએ, કે એ પીડા જે છે એને સંગીતથી ચોક્કસ કંટ્રોલ કરી શકાય. આમ દિવસમાં ચોક્કસ એકવાર તો આપણે ઓમકારથી ધ્યાન કરવું જ જોઈએ, તો એનાથી મન શાંત અને ફોકસ રહે છે. દશેરો જ્યારે આવે ત્યારે બધા પોતપોતાના આયુધોની પૂજા કરતા હોય છે. એવી જ રીતે સંગીતકારો જે માનસિક અને શારીરિક તંદુરસ્તીની સાથે મનોરંજન આપતા પોતાના વાદ્યોની પણ પૂજા કરતા હોય છે. આ પૂજામાં સરસ્વતી વંદના અને સમી એટલે કે ખીજડાના પાનનું વધારે મહત્ત્વ હોય છે. આમ
આપણને પ્રશ્ન થાય કે ભાઈ સૌથી જૂનું સંગીતનું વાદ્ય કયું, તો ગીધના જે પગનું હાડકું હતું ને પોલું, એમાં 5 કાણા કરીને એક વાદ્ય બનાવવામાં આવેલું. એ આપણી વાંસળીને મળતું આવતું હતું. હવેની વાંસળી સ્ટીલની કે ક્રિસ્ટલની, વાંસની બધાની બને, પણ એ ગીધના પગના પોલા હાડકામાં કાણું પાડીને બનાવવામાં આવેલું. અને કાર્બન ડેટિંગથી એ સાબિત થયું કે એ 37,000 વર્ષ જૂનું હતું એમ. અને આ બધા આપણા જે વાદ્યો છે ને, એ વાદ્યો પણ અલગ અલગ અસર કરતા હોય છે. જેમ કે વાયોલિન માનસિક રોગો પર અસર કરે, સિતાર સર્જન શક્તિ ખીલવે, ગિટાર પ્રસન્નકારી છે, જે બધા યંગસ્ટર્સને વધારે ગમતું હોય છે. આમ બહુ ફેસિનેટિંગ લાગે. આમ સંતૂર સમગ્ર ચિત્ત તંત્રને પ્રફુલ્લિત કરે. પિયાનો મચ ઇઝી લાગે આપણને, એ વસ્તુ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે. જ્યારે પાર્કિન્સન્સ નામનું એક આવે, તે આત્મા સુધી, અંદર સુધી પહોંચે અને એને શાંતિ આપે છે. આમ જેમ સંગીત આપણા વાઇબ્રેશન્સ બદલી શકે છે, એમ અલગ અલગ વાદ્યો પણ બદલી શકે. અને આ પુસ્તકમાં બધા વાદ્યોકારો સાથેની પણ વાતચીત કરવામાં આવી છે. કોઈ નંદિની બેને કોઈ હવામાં વાતો નથી કરી. દરેક વાદ્યકાર સાથે, સંગીતકાર સાથે ગૂગલ પર માહિતી મેળવીને, દરેક બાજુથી એકદમ ચોક્કસ રીતે માહિતી મેળવીને કોલમ છાપી હતી. 2.5 વર્ષ સુધી મુંબઈ સમાચારમાં ચાલી હતી એમની, અને એનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. શું આપણે સંગીત વિના એક પણ દિવસ સર્વાઈવ કરી શકીએ ખરા? તો આટલું સાંભળ્યા પછી તો મને લાગે જ કે કોઈ એવું નહીં કહેશે કે ભાઈ હા, હું સંગીત વગર સર્વાઈવ કરી શકું એમ. જો કરી શકતા હોઈએ તો આપણામાં ઘણું બધું કંઈક ઓછું છે, અથવા આપણે સાધુત્વ પ્રાપ્ત કરી લીધું હોવું જોઈએ. કારણ કે સંગીત લયકારી છે, અને એ લય જે છે ને, એ શિશુ જ્યારે માતાના ગર્ભમાં હોય ને ત્યારથી જ શીખી ના આવે. માતાના ધબકારા એક સરખી લયમાં ચાલતા હોય, એટલે આથી બાળક એ લય શીખીને જ આવે. અને એટલે આપણે એમ કહી શકીએ કે મનુષ્ય જ્યારે જન્મે ને ત્યારથી જ સંગીત શીખીને તો નહીં, પણ સંગીત માણતા શીખીને ચોક્કસ આવે. હા, ઔરંગઝેબની વાત અલગ છે. ઔરંગઝેબને સંગીત પ્રત્યે બહુ નફરત હતી એમ કહી શકીએ આપણે, કે એમને બિલકુલ નહોતું ગમતું. કદાચ એમની માતાના ધબકારા લયકારી નહીં હોય કે એવું કંઈક હશે આમ, પણ કંઈક તકલીફવાળું હતું એમનામાં, કે એમને સંગીત નહોતું ગમતું. આપણે સંગીત માત્ર મનોરંજન માટે જ સાંભળતા હોઈએ, પરંતુ સભાનતાપૂર્વક થેરાપી જ્યારે કરવાની વાત આવે ને, તો એની જાદુઈ અસર વર્તાય એમ. કે એ બધું સંશોધનો પરથી સાબિત થયું છે. કોઈ હવામાં વાત નથી આ બધી. બાળકને જો નાનપણથી જ સંગીત પ્રત્યે વાળવામાં આવે તો એની ગ્રહણ શક્તિ, બુદ્ધિમત્તા વધે છે. બાળક સંવેદનશીલ તથા બુદ્ધિશાળી બને છે. મ્યુઝિક થેરાપી દરેક વય જૂથના લોકોને અલગ અસર કરી શકે છે. એટલે આપણે એમ વિચારીએ કે બહુ નાનું છે ને એને અસર કરશે કે નહીં, તો એ કરશે જ. કારણ કે બાળક જ્યારે ગર્ભમાં હોય ને ત્યારે પણ એની માતા દ્વારા એની સંગીત થેરાપી થતી હોય છે. આમ એ સંગીત એની માતાને જેટલું અસર કરે એટલું બાળકને પણ અસર કરતું જ હોય છે. ધ્વનિનું આખું વિજ્ઞાન છે. અલ્ટ્રાસોનિક એ વિજ્ઞાનનો જાદુઈ શબ્દ મનાય છે. ધ્વનિ તારક પણ છે અને મારક પણ છે. જેમ આપણે સાચી દવા લઈએ તો આપણો રોગ સારો થાય, અને જો ખોટી દવા લઈએ તો જીવલેણ પણ સાબિત થઈ શકે. એ જ રીતે સંગીતનો ખોટો પ્રયોગ એટલે કે ધ્વનિ પ્રદૂષણ તરીકે જે ઓળખાય છે ને, એ અવાજ વારે વારે આપણે સાંભળીએ તો એ આપણી તંદુરસ્તીને બરબાદ બી કરી શકે. ધ્વનિની તીક્ષ્ણતા અને તીવ્રતા રક્તને પ્રભાવિત કરે છે. આપણે જોયું હશે કે એરપોર્ટથી નજીક જે લોકો રહેતા હોય ને, એના કરતાં જે દૂર, એટલે કે એરપોર્ટથી દૂર રહેતા લોકો કરતાં નજીક રહેતા લોકોમાં બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ વધારે રહે, લીવરના પ્રોબ્લેમ વધારે રહેતા હોય, એ બધું વધારે તમને જોવા મળે. વારે વારે ડિસ્કોથેકમાં જઈને પોપ મ્યુઝિક મોટા અવાજે સાંભળતા હોય તો એ લોકોની શ્રવણ શક્તિ પણ જલ્દી ખરાબ થઈ જતી હોય છે. હવે ડિસ્કોથેકમાં જવાની જરૂર નથી. ઘણા લોકો ડ્રાઈવ કરતી વખતે કારમાં બી ખૂબ મોટા અવાજે મ્યુઝિક સાંભળતા હોય. વન્સ ઇન અ વાઇલ ચાલો, પણ રેગ્યુલરલી જો સાંભળતા હોય તો તમારી શ્રવણ શક્તિ બહુ જલ્દી ખરાબ થઈ જવાની શક્યતા ખરી. એટલે જો કોઈ કરતું હોય તો ચેતી જજો ભાઈ, કારણ કે આ બધી વૈજ્ઞાનિક સાબિતીઓથી સિદ્ધ થયેલી વાત છે. સુરતાલ આપણને જે રીતે આનંદ આપી શકે એ જ રીતે ખોટો ઉપયોગ સ્નાયુઓ અને દિલ દિમાગને આઘાત પણ આપી શકે છે. તેથી જ રોગીની શ્રવણ ક્ષમતા અનુસાર જ એનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે ત્યાં દરેક પૂજા પાઠ કે આરતી સમયેનું શંખનું આગવું મહત્ત્વ છે.
કે ભાઈ આપણે મંદિરો હોય તો આરતી થવા પહેલાં કે પૂજા થવા યજ્ઞ થવા પહેલાં શંખનાદ થાય જ થાય એમ. અને શંખનાદ જો કોઈ ધ્યાનથી આપણે સાંભળીએ ને તો આપણને ખબર પડે કે એમાંથી જે ધ્વનિ નીકળે ને એ ઓમકાર હોય છે. અને મહાભારતમાં દરેક મહારથીઓના અલગ અલગ શંખનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે જ્યાં સુધી શંખનો ધ્વનિ પહોંચે ને ત્યાં સુધી વાતાવરણમાં જે નાના નાના જીવાણુઓ રહેલા હોય છે એ નાશ પામે છે, એ દૂર કરવામાં નાશ પામે છે અને વાતાવરણ શુદ્ધ થાય છે. નાના બાળકો જે હોય ને એમાં તોતડા હોય, કેટલાક બાળકો તોતડા હોય, તો એમાં બી શંખનાદ એકદમ મહાઔષધિ માનવામાં આવે છે. આપણી પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળેલા, એમાંથી 6ઠ્ઠા ક્રમે શંખની ઉત્પત્તિ થયેલી એવું માનવામાં આવે છે. શંખનાદના અદ્ભુત ફાયદા છે. એનાથી હૃદય રોગ, બ્લડ પ્રેશર, શ્વાસ સંબંધી રોગ, મંદાગ્નિ વગેરેમાં અમુક અંશે ઘટાડો જોવા મળે છે. પરંતુ ગર્ભવતી સ્ત્રીઓએ અને સંધ્યાકાળ પછી શંખનાદ નહીં કરવો જોઈએ, કારણ કે એનાથી પેટ અને એનાથી નીચેના અંગો પર ખૂબ દબાણ પડતું હોય છે. શંખનાદથી થાઇરોઇડમાં, બ્રોન્કાઇટિસમાં બી સુધારો જોવા મળે છે. શંખ નથી વગાડતા આવડતો તો વાંસળી પણ એના જેવું જ વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એના જેટલું તો નહીં પણ એના જેવું થોડું ઘણું અસર તો કરી જ શકે એમ. જૂના સમયમાં દંદુભી એટલે કે નગારા હોય ને એનાથી વિષ ચિકિત્સા કરવામાં આવતી, મોટેથી વગાડીને કરવામાં આવતી. ધ્વનિશાસ્ત્રની જેમ નાદોપચાર અને સંગીતના સ્વર હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહેતા ઉપચાર શાસ્ત્રમાં પણ એનું મહત્ત્વ રોજે રોજ વધી રહ્યું છે. એ માટે આપણે સંગીતને દરેક દ્રષ્ટિકોણથી સમજવું જરૂરી છે. સંગીતના 7 સ્વરો 7 અજાયબીઓ તરીકે ઉભરે તો નવાઈ નહીં કે ભાઈ આટલું માહિતી આપ્યા પછી એમ કે ભાઈ હવે એમ કહીએ કે ભાઈ હર મર્ઝ કી એક દવા સંગીત, તો અહીંયા બેઠેલા કોઈને એમ નહીં, અતિશયોક્તિ જેવું તો નહીં જ લાગશે એમ. સંગીત થેરાપી સ્વરૂપે થઈ શકે એ આપણે જાણ્યું, પણ હવે આપણે એ જાણીએ કે સંગીત થેરાપિસ્ટ જે હોય સંગીત થેરાપી એટલે કે સંગીત ચિકિત્સા જે હોય તે સંગીત ચિકિત્સક કઈ રીતે એનો ઉપયોગ કરે છે કે કઈ રીતે ઉપચાર કરે આપણો. તો ભારતીય શાસ્ત્રીય સંગીતને સર્જરી પછી ઝડપથી સારા થવા માટે, વંધ્યત્વ નિવારણ માટે, નવજાત બાળકની સામાન્ય ક્ષતિ નિવારવા માટે તથા બાળકોની ગ્રહણ શક્તિ તથા યાદશક્તિ સુધારવામાં સહાયક છે. મ્યુઝિક થેરાપિસ્ટ ડૉક્ટર સુચેતા રક્ષિત જણાવે છે કે એમણે દરેક દર્દીની જીવનશૈલી, ખાણીપીણીની આદતો, તબીબી રેકોર્ડ્સ અને તેમની ડૉક્ટરો રાશિ ચેક કરતા જોયા જ કોઈ દિવસ કે ભાઈ તમારું જન્માક્ષર લાવો, મારે રાશિ ચેક કરવી છે. પણ આ જે સુચેતા રક્ષિત છે, ડૉક્ટર સુચેતા રક્ષિત, એમણે દર્દીની રાશિ સુદ્ધા ચેક કરીને એમને બધું એમની દિનચર્યા, મનચર્યા, ઋતુચર્યા બધું જ જાણીને પછી એમને સંગીત થેરાપી આપે છે અને અસર પણ કરે છે. જેમ કે ગામડાની સ્ત્રીઓને સામાન્ય રીતે નદી, પવન કે દરિયાનો જે અવાજ આવતો હોય ને એ રીતે સંગીત થેરાપી સૂચવવામાં આવે, તો શહેરના લોકોને એ સંગીત ઓછું અસર કરે. એ લોકોને અલગ સંગીત સૂચવવામાં આવે કે જે સંગીતનું જાણકાર છે એને અલગ સંગીત સૂચવવામાં આવે, કે સંગીતની બિલકુલ માહિતી નથી એને પણ અલગ સંગીત સૂચવવામાં આવે છે. એટલે કે દર્દીની ક્ષમતા અનુસાર સંગીત સૂચવવામાં આવે અને થેરાપી પ્રમાણે એના જે સમય જણાવવામાં આવ્યો હોય એ સમય પ્રમાણે સાંભળવાનું કહેવામાં આવે. જેમ કે હાઇપર એક્ટિવ દર્દીઓ હોય તો એમને સવારના રાગો સૂચવવામાં આવે છે. ન્યુરોલોજી અને ગાયનેકોલોજીમાં એના ઉત્તમ પરિણામો મળ્યા છે. કેટલીક હોસ્પિટલોમાં ઓપરેશન કરતી વખતે હવે ઓપરેશન થિયેટરમાં બી ધીમું સંગીત ચાલુ રાખવામાં આવે છે એવું વાંચ્યું પણ છે મેં આમ ઘણી જગ્યાએ કે ભાઈ એવું ચાલુ કરવાથી દર્દીને ઘણી સારી અસર પડે છે. આમ અલગ અલગ રાગ દ્વારા અલગ અલગ રોગ પર અસર કરવામાં આવે છે, અસર થાય છે. એની એકદમ ટૂંકમાં માહિતી આપો તો કોઈ કે અહીંયાથી શાસ્ત્રીય સંગીતના સેમિનાર અટેન્ડ કર્યા હોય તો ખબર હશે કે શાસ્ત્રીય સંગીતનું જે હોય એ ભૂપાલી રાગથી ચાલુ થાય અને ભૈરવી રાગ પર પૂરું થાય. ભૈરવી રાગ વગાડવામાં આવે કે ગાવામાં આવે પછી કોઈ પણ રાગ ગાવા કે વગાડવામાં નહીં આવે. તો ભૈરવી રાગ જે છે એ અસ્થમા, શરદી અને અનિદ્રામાં લાભદાયી છે. સારંગ રાગ માથાના દુખાવામાં ઘણા અંશે ઓછો થાય છે. જ્યારે વાદ્યકારોનો પ્રિય રાગ આમ એકદમ ગમે ત્યારે આપણે કહીએ ને કે ભાઈ વગાડો તો શિવરંજની અથવા હંસધ્વનિ રાગ વગાડે તો એનાથી યાદદાસ્ત ખૂબ સારી થાય, એનાથી મન ઘણું શાંત થાય, એકાગ્રતા વધે અને યાદદાસ્ત સારી થાય.
શરીરને જોમવંતુ બનાવવામાં પણ સંગીત મદદ કરે છે. દર્દીઓને સંગીત સૂચવવામાં આવે છે એ લોકોએ પ્રિસ્ક્રાઇબ રાગો સૂચવેલા સમય સુધી સાંભળવાના રહે છે. સામાન્ય રીતે સવારે અને સાંજે સંગીત થેરાપી સૂચવવામાં આવે છે. બપોરનો સમય કેમ નથી સૂચવવામાં આવતું? કારણ કે બપોરનો સમય એ ચાલતો સમય કહેવાય, એ ખૂબ ગતિશીલ હોય બપોરનો સમય, અને સવારનો અને સાંજનો સમય ઓછો ગતિમાન હોય, આમ ગતિ ધીરી થઈ જતી હોય એવું કહેવાય. આમ કે પક્ષીઓ જ્યારે પોતાના માળામાં પાછા ફરે ને એટલે દિવસ પૂરો થયો આપણે એમ વિચારીએ, તો ત્યારે ખાસ સંગીત સાંભળવાનું સૂચવવામાં આવે છે. એ સંગીત આમ એકદમ શાંત ચિત્તે, એકદમ અનુકૂળ અવસ્થામાં અને રૂમમાં અંધારું કરીને સાંભળવામાં આવે તો સંગીત સ્પંદન, એ સંગીતના જે સ્પંદનો હોય એ આપણા ખાલી શરીર સુધી નહીં, મન અને આત્મા સુધી પહોંચે અને એ અસર કરે છે. સંગીત એ જીવનનો અર્ક છે જે મનને શાંત કરે છે, અને વિશ્વમાં સૌથી પહેલો સંગીત ઉપચારનો પ્રયોગ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં 1944માં થયો હતો. તબીબી જગતમાં 7 સ્વરોને 7 વન્ડર્સમાં પરિવર્તિત થઈ જાય તો નવાઈ નહીં. એક ચિત્રકાર એનું ચિત્ર કેનવાસ પર દોરે છે, જ્યારે એક સંગીતકાર મૌન પર એનું ચિત્ર દોરે છે. હું અહીં એક કહેવા માગું કે અમારા ક્લાસ પર, હું જ્યાં શીખવા જાઉં છું ને, અમારા ક્લાસ પર એક બેન આવે છે, અમારા કરતાં ઘણા સિનિયર છે. એ મહિનામાં 8 દિવસ મૌન વ્રત રાખે. તો મૌન વ્રત રાખે છતાં એ વાંસળી વગાડે છે, અને એનું એવું માનવું છે કે આનાથી જ મને મેડિટેશન થાય છે, કે મારે એના માટે કોઈ અલગ મેડિટેશન કે કશું જ કરવાની જરૂર નથી. હું 1 કલાક વાંસળી વગાડું, એનાથી મને જે મેડિટેશન મળે છે એના જેવું ઉચ્ચ મેડિટેશન કોઈ નથી. એમ ભર્તુહરીએ કહેલું કે ભાઈ સંગીત સાહિત્ય કલાવિહીન, સાક્ષાત પશુ પુચ્છ વિષણહીન. એટલે કે સંગીત સાહિત્ય અને કલાના જ્ઞાન વિનાનો માણસ પૂંછડા અને શિંગડા વિનાનો પશુ સમાન છે. એટલે થોડો સમય કાઢીને સંગીત સાંભળી લઈએ, કોઈ સારું સાહિત્ય વાંચીએ, અથવા તો કોઈ પણ કળાના ઊંડાણમાં જઈને રસ લઈએ, તો એનાથી જીવનમાં આનંદની અનુભૂતિ ચોક્કસ થાય છે, જે મેડિટેશનની ગરજ સારે છે. અંતે તો આપણા બધાનું લક્ષ્ય શારીરિક અને માનસિક સુખાકારી મેળવવાનું જ છે. નંદિનીબેન ત્રિવેદી પણ ફેસબુકથી આ વાર્તાલાપ જોઈ રહ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ સુંદર વાર્તાલાપ પ્રિયાબેન. નંદિનીબેન ત્રિવેદીનો પણ ખૂબ ખૂબ આભાર. ઓલ્ટરનેટિવ થેરાપીના પ્રેક્ટિશનર તરીકે હું પણ સંગીત થેરાપીનો પ્રેક્ટિસ કરું છું. મને એવું હતું કે આ પુસ્તકનો ન્યાય કેવી રીતે મળશે, કારણ કે ચિકિત્સા, આટલું બધું ગૂઢ રહસ્યમય વિજ્ઞાન, અને એને આટલો ન્યાય આપવો, એ એક ગૃહિણી હોવા છતાં તમે જે આ પુસ્તકને ન્યાય આપ્યો છે એ બદલ મને ખૂબ ગર્વની લાગણી અનુભવાય છે, અને તમને ખૂબ ખૂબ અભિનંદન. સંગીત જ જીવન છે એવું કહી શકાય, કારણ કે હૃદય આપણું જ્યારે ધબકે છે એ પણ ધ્વનિ જ ઉત્પન્ન કરે છે. આપણે જ્યારે 6-7 સ્ટેન્ડર્ડમાં વિજ્ઞાન ભણ્યા ત્યારે સંગીત તરંગ એના વિશે ભણ્યા, એટલે સંગીત જ જીવન છે એવું કહી શકાય. વાર્તાલાપની પ્રણાલી પ્રમાણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ તો આપ સૌને વિનંતી, શ્રોતાઓને, કે આપ પ્રિયાબેનને પુસ્તકને લગતા, વિષયને લગતા પ્રશ્નો પૂછી શકો. તમે આયુર્વેદના પ્રમાણે જોઈએ તો મને મંત્રો નથી ખબર, પરંતુ મને કયા રાગથી ઊંઘ આવી શકે એ મને ખબર છે. તમે ભૈરવ કે ભૈરવી રાગ કે ભૈરવ થાટના રાગ જો સાંભળો તો તમને ચોક્કસ પ્રમાણે બહુ જલ્દી ઊંઘ આવી શકે, અને એ હવે સ્પોટીફાઈ, જીઓ સાવન પર ખૂબ ઇઝીલી ઉપલબ્ધ છે. અને હું
હજી એ પણ કહેવા માંગીશ કે હું જે બોલી એક માત્ર અને માત્ર આગળના 23 આર્ટિકલનું જ સંકલન હતું. પાછળ હજી 23 આર્ટિકલ બીજા છે જે રાગની ખૂબ ડિટેલમાં માહિતી આપવામાં આવી છે અને કયો ફિલ્મી સંગીતમાં કયો રાગ પર આધારિત છે ફિલ્મી સંગીત એનું પણ ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. અને અહીંયા જે હું એ પુસ્તક બોલી એનું કારણ એ જ છે કે તમે આ લાઇબ્રેરીમાં પુસ્તક છે અને એ પુસ્તક તમે ઇસ્યુ કરાવો અને વાંચો તો જ તમને આ બધી માહિતી ડિટેલમાં મળી શકશે અને તમે એનો લાભ લઈ શકો એમ. હા, લાઇબ્રેરીમાં છે. લાઇબ્રેરી મંગાવી આપશે. એમને માઇક આપો. એમને ઇન્ફોર્મ કરજો ને જરા. મેડમ, મારો સવાલ એ હતો કે આપણા સનાતન ધર્મમાં સંતના જે મહિલાઓ કરે છે એને લઈને ઘણી ટીકા ટિપ્પણી અથવા તો કોઈ ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે, તો આના પર તમારું શું મંતવ્ય છે કે સંતનાદ કરવું સનાતન ધર્મમાં મહિલાઓ માટે શું આ સારી બાબત છે એના પર શંખનાદને આપણે જેન્ડર બેઝ ના કરી શકીએ કે જેન્ડર બાઇઝ ના કરી શકીએ અને મને નથી લાગતું કે શાસ્ત્રમાં આવું કોઈ ઉલ્લેખ હોય. બાકી ગાર્ગી, લોપામુદ્રા એ બધી ફિમેલ જ હતી અને એમણે ખૂબ અધ્યયન અને ખૂબ ભણતર મેળવ્યું હતું. એ પણ આપણા ભારતમાં જ હતા થઈ ગયેલા. તો મને નથી લાગતું કે શંખનાદ એ સ્ત્રીઓએ ના કરવું જોઈએ. માત્ર અને માત્ર ગર્ભધાન એટલે કર્યું છે જેમણે જે પ્રેગ્નન્ટ લેડી છે એમણે જ નહીં કરવું જોઈએ. એ પણ એક સાયન્ટિફિક રીઝન છે કે જેના શંખનાદ કરીએ ને ત્યારે આપણા પેટના અને એની નીચેના અવયવ પર દબાણ પડે અને એનાથી ગર્ભસ્થ શિશુને નુકસાન ના થાય ને એના લીધે શંખનાદ ના કરવો જોઈએ. બાકી કોઈ પણ કરી શકે. સ્ત્રીઓ કરે જ છે. દરેક જગ્યાએ સ્ત્રીઓ યજ્ઞ પણ કરાવતી હોય છે અને બધું જ કરે છે. મારા બે સવાલ છે. પહેલો સવાલ એ છે કે આજ સુધી અલગ અલગ પુસ્તકો પર વક્તવ્ય સાંભળ્યા છે અને આટલો ઊંડો વિષય લઈને તમે આવ્યા કે જેને ચિકિત્સા સાથે સંગીતને જોડીને તમે વાતો કરી, તો ક્યાંક ને ક્યાંક તમારા ફેમિલીની અંદર તમારા રહેણાંક કોઈ પણ એક્સપ્રેસ છે કદાચ મ્યુઝિકની અંદર કનેક્ટેડ છે કે તમને આ પ્રેરણા ક્યાંથી મળી કે આ વિષયની અંદર મારે લોકોને ઊંડાઈમાં લઈ જવા છે? તમારા જીવનમાં સંગીતનું શું સ્થાન છે? સંગીત અને ચિકિત્સા બંને ક્ષેત્રે મારા ફેમિલીમાંથી જોડાયેલા છે. સંગીત પ્રત્યે હું અને મારી દીકરી જોડાયેલા છીએ શાસ્ત્રીય સંગીતમાં અને ચિકિત્સા કદાચ મારા જીન્સમાં આવી છે એમ કહે તો ચાલે. કારણ કે મારા ચોથી પેઢીથી અમારા ઘરમાં વૈદાચાર્ય જે કહેવાય એ આવતા ગયા છે એમ અને એને જોડીને કંઈક થઈ શકે તો શું થઈ શકે અને એ બધા પુસ્તકો શોધતા મને આ પુસ્તક મળ્યું સેહત કે સૂર અને મેં વાંચ્યું અને મને ખરેખર કારગર લાગ્યું કે ભાઈ આ ઉપયોગી છે અને મને પોતાને પણ એનો અનુભવ થયો છે. હવે અમુક જે રાગો તમે શંખનાદનું કહ્યું કે એનાથી પ્રેશરને કાબૂમાં રહે છે, એવી રીતે અમુક પ્રકારના બીજા પણ રાગો છે જેના દ્વારા રોગોનું નિદાન થાય છે. હા, ઘણા રાગો છે એવા જેનું પુસ્તકમાં પણ માહિતી છે, પરંતુ આપણે સંગીત ચિકિત્સક પર જ છોડી દઈએ કે ભાઈ મને આ થયું છે અને એને પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરી આપો તો વધારે સારું. આપણે જાતે ના કરવું જોઈએ. અમુક રાગો છે ઘણા બધા રાગો છે કે જે આપણને એ રીતે ઘણા એવા રાગોના એવા પ્રયોગ થયા છે. પુરિયા રાગ જેમાં આપણા માનસિક તણાવને દૂર કરી શકે. હા, જયવંતી અને જોનપુરી રાગ છે. હા, જેના દ્વારા ઘણીવાર ડાયાબિટીસના જે હોય છે ને પેશન્ટ હા, એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એક્ઝેક્ટલી. પ્લસ કોઈને યાદદાસ્ત ભૂલી ગયા હોય તો આશાવાદી રાગ
આશાવાદી રાગ દ્વારા પણ એ લોકોને યાદદાસ્ત અને ઘણા એવા હોય કે જેને કદાચ જૂની વાતો યાદ નહીં આવતી. હા. શિવરંજની રાગ એના દ્વારા પુનઃસ્મૃતિ પાછી એ લોકોની આવી શકે. હા હા આ બધા પ્રયોગો છે અને એના દ્વારા થાય છે. અને થોડી માહિતી એ રીતે પણ આપવા માંગુ છું કે જે રીતના આજે સારેગામા પદ્ધતિની આ 7 સ્વરો પર સંગીત આધારિત છે, પણ એક વૈદિક યુગ એવો હતો કે જેમાં 3 જ સ્વર હતા. એ 3 સ્વર જણાવી શકો તમે? મને ધ્યાનમાં આ 7 સ્વર જ છે કે ભાઈ એ 3 સ્વર ઉદ્દાત, અનુદાત, સ્વરી. સોરી ઉદ્દાત, અનુદાત અને સ્વરી. અચ્છા ત્યારે એ સમયે જે ઋચાઓ ગાન કરતી હતી, જે વૈદિક હા 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 સામવેદમાં જે ઋચાઓ, ઋગ્વેદમાંથી જે ઋચાઓ ગાન કરતી ત્યારે 3 સ્વર હતા. ઉદ્દાત, અનુદાત અને સ્વરી. બરાબર. અને આજે આ વિસ્તરણ પામીને 7 સ્વરો થયા છે. થેન્ક યુ સો મચ મેમ. ખૂબ સારું, તમે પ્રશંસનીય તમે વક્તવ્ય આપ્યું છે. થેન્ક યુ. થેન્ક યુ. પ્રતિભા એમને આપો, આ સરને આપો. સરને આપજો. આગળ આગળ. હાર્મોનિયમ આપણે બંને હાથોનો આપણે ઉપયોગ કરવો પડે અને હાર્મોનિયમ વગાડીએ ને આપણે ત્યારે આપણે બંને હાથોનો ઉપયોગ કરવો પડે. એનાથી આપણી કોઓર્ડિનેશન સ્કિલ તો વધે જ વધે અને એની સાથે આપણે ગાવું પણ પડે. હાર્મોનિયમ આપણે ક્યારેય એકલું નથી વગાડતા, એની સાથે આપણે ગાવું પણ પડે. તો એનાથી આપણી જે ફેફસા એટલે કે જે શ્વસન તંત્ર છે એ પણ ખૂબ સારું થાય અને માનસિક શાંતિ તો મળે જ મળે. હાર્મોનિયમ એ ભારતીય શાસ્ત્રીય વાદ્ય નથી. એ ભલે આપણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વાપરતા હોઈએ પણ એ ભારતીય નથી. હા એ ગૃહ રચયિતા દુનિયાના અંદર ખૂબ તાળીઓ It was a power pack યસ. talk. MS યુનિવર્સિટીના મ્યુઝિક કોલેજના રૂમમાં આપણે બેઠા હોઈએ એવું લાગ્યું. તેવી અનુભૂતિ આપણને થઈ. એટલું પાવરફુલ, તમે ખૂબ સુંદર તૈયાર કરી. એમણે જ્યારે પહેલું પુસ્તક આ માટે કહ્યું તો આ જ પર છે. હવે બીજું પુસ્તક ભૂલી જાના ઉપર જ અમારે ત્યાં બનાવ વખતે થયું નથી. અને અત્યારે બેઠેલા શ્રોતાઓને એક પ્રશાંતભાઈ અને અમારા માધવીબેન વતી પણ આશ્વાસન આપું છું કે હવે આમાં અમે સંગીતનો પ્રોગ્રામ પણ કરીશું અને નજીકના ભવિષ્યમાં He has opened up number of windows. એણે અમારી હોરાઇઝન્સ વાઇડન કરી છે. અમારી ક્ષિતિજો ખૂબ વિસ્તારી દીધી છે. એટલું સુંદર હતું, ખૂબ જરૂરી છે. અમારી બાજુમાં તો ઇન્સિડન્ટલી બધા સંગીતકાર બેઠેલા છે. પંકજભાઈ દવે, એ મહેશભાઈ, કે પટેલ સર, એ બધા સંગીતવાળા છે, સંગીતજ્ઞ છે. પંકજભાઈ તો રામાયણ સંગીતમાં ગાય. આપણે જે ગુમાવ્યું છે તે આ છે. ભારતના દરેક ઘરોમાં સંગીત ગુંજતું હતું રાઈટ ફ્રોમ સવારના પ્રભાતથી. એ આપણી લોસ છે, એ આપણે ભૂલી ગયા છે. જે રાત્રે અને ખાસ કરીને ડૉક્ટર માનસીબેન કીધું પણ ભૂલી ગયા કે શ્રાવણ મહિનો એક વધારે માટે જે જાણીતો હોય તો તેના ભક્તિ સંગીતથી ખૂબ બધી ભક્તિ સંગીતો શ્રાવણ મહિનામાં થાય. અને ઘણા પહેલાં તો ગામડે દરેક ઘરોમાં મોહલ્લામાં રામાયણની કે મહાભારતની કથા અને જે સંગીતમાં કહેવાય ધેટ વી આર મિસિંગ નાઉ. ગવાતા તો હતા જ, પણ સાથે સાથે ઘંટી કરી અને ત્યારે તે પણ જે ગવાતા હતા કદાચ તેને કારણે પણ તંદુરસ્તી જળવાયેલી રહેતી હતી. અત્યારે આપણે આ વાતાવરણમાં માંદા પડી જઈએ તેનું કારણ કે સંગીતનો અભાવ. મહેશભાઈ અત્યારે સુધીમાં 3 વાર જઈએ, આ વર્ષમાં 3 વાર અમેરિકા ગયા. અને
અને તરત પાછા ફરી જાય છે, અહીંયા આવી જાય છે. એમને પાછા લાવનાર જો કોઈ એક તત્વ હોય તો સંગીત એમનું ભક્તિ સંગીત એને કારણે ભારત સાથે ખૂબ બંધાયેલા રહે છે. એમાં 5% મારા લાઇબ્રેરીનો ઉપર ભાગ છે. તમે જે પુસ્તક વાંચ્યું તેની બંને પુસ્તકો એમણે વાંચી કાઢ્યા છે અને ખૂબ સરસ સંગીત મંગેલું છે. પંકજભાઈ પણ આ ચોક્કસ પછી તમને આપો મોડર્ન પ્રવીણભાઈ વાગે જે સવાલ કર્યો કે સંગીત કે આ કેમ તમે પુસ્તક પસંદ કર્યું, તો જેમ પ્રિયા મારી ભાણેજ છે તેમ એમના પતિદેવ મયુરભાઈ એ મારા ભત્રીજા છે અને બિપિનભાઈ એડવોકેટ જેમનો ઉલ્લેખ થયો ને એ મારા દૂરના કુટુંબીજન થાય. એ પણ ખૂબ મોટા વાચક અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ફૂલપાડ એટલે સુરતની બાજુમાં તાપી નદીને કિનારે આવેલા શિવના મંદિરોમાં એ પૂજા કરે અને એ સંગીતમય પૂજા એટલે એના જે બોલે તે રીતે એ કદાચ ભાષામાં એ પણ આવેલો હોય. એ અમારે ત્યાં જે મંત્રોચ્ચાર થાય બધા સાંગીતિક હોય અને શરૂઆત શંખનાદથી જ થાય. અમારા ગામમાં ઘણા બધા મંદિરો છે આમ, અને દરેક મંદિર આમ શંખનાદથી જ શરૂઆત થાય એમ કહીએ તો ચાલે. એમ ઝાલર અને બધું જ વાગતું હોય. જે મંદિરોમાં હવે મશીનથી થયું છે એ ત્યાં હજી બી મેન્યુઅલી જ થાય છે, ઓટોમેટિક નથી થતું. એટલે નંદીના પુસ્તકને તમે ખૂબ વ્યાપક કરી દીધું. કદાચ હવે કેટલી એવું થશે કે નોંધાવવું પડશે, આખું વર્ષ એ બુક રહેશે, પેલા એ રિઝર્વ કરવી પડશે તેવું થશે. હા, એટલું સરસ પુસ્તક છે ખરેખર. ખૂબ સુંદર ન્યાય પણ અપાયો છે, ખૂબ સરસ ન્યાય પણ અપાયો છે. સંગીતની જુદી જુદી જે બાજુઓ ફક્ત એને હેલ્થ સાથે સાંકળીને નહીં પણ તે ખૂબ સરસ રીતે ઉજાગર થઈ. હેલ્થ સાથે સાંકળીને હવે ઘણા બધા છે ઓમકાર એટલે આપણને ધીમો ભૂલાયા છે. એ બધા ઉચ્ચારણો જે બધા મંત્રોમાં સાચી રીતે જો ઉચ્ચારણો થાય, સંગીતની રીતે જે રીતે રચાયેલા અને જે રીતે ઉચ્ચાર થવા જોઈએ તો એની ખૂબ અસર થતી હોય છે એવું મારા પણ વાંચવામાં આવ્યું છે. તો એ એક નવી દ્રષ્ટિ આપ દ્વારા શ્રોતાઓને મળી છે. ખૂબ સુંદર વક્તવ્ય માટે ખૂબ ખૂબ તમારો અભિનંદન પણ અને ધન્યવાદ પણ. થેન્ક યુ. હું એક વાત જણાવવા માંગીશ કે પહેલી વાર હું આ પુસ્તકાલયમાં માસાજીની આંગળી પકડીને આવેલી. આમ જ્યારે મને પુસ્તકાલય શું છે એ પણ નથી ખબર કે આવી પણ કોઈ વસ્તુ હોય પુસ્તકાલય, અને માસાજી મને આમ આંગળી પકડીને લઈ આવ્યા કે ભાઈ આ પુસ્તકાલય, અને આટલા બધા પુસ્તકો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયેલી કે ભાઈ આટલા બધા પુસ્તકો હોય, આટલા તો મેં કોઈ દિવસ જોયા જ નથી. અને આમ પુસ્તકોનો જાણે દરિયો ભરાયેલો હોય એવી ફિલિંગ આવી હતી. અને મને હજી બી યાદ છે કે મેં જે પહેલું પુસ્તક વાંચેલું એ બકોર પટેલ હતું. અને હવેના બાળકોને હું પૂછું ને કે ભાઈ બકોર પટેલ વાંચ્યું છે તો કે એ શું, પણ મને હજી બી એ વાંચવું ગમે અને મને હજી બી એટલો જ આનંદ થાય જે બાળ વયમાં થતો હતો. તો તમારા ઘરે બી જો કોઈ બાળકો હોય તો બકોર પટેલ ચોક્કસથી વંચાવજો. એ મારી વિનંતી એમ માનો તો ચાલે. આમ કે ભાઈ મારી વિનંતી છે કે વંચાવજો બધાને જ. આમ થેન્ક યુ ભાઈ સાહેબ. રામાયણની વાત કરી એટલે મને તમે જે વક્તવ્ય આપ્યું એમાં થોડો ઉમેરો શરૂ છે. પહેલી વાત તો શંકરાભરણ પિક્ચરની વાત કરી એનું હિન્દી રૂપાંતર સુર સંગત છે. અચ્છા. હા, અને યુટ્યુબ અવેલેબલ છે. રાજન સાજન ગાય છે, કવિતા કૃષ્ણ લતા છે. મારું કહેવાનું એટલું છે કે જો આપણી સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિ કહેવાતી હોય તો સામવેદ તો સંગીતથી ભરેલો છે. હા, ચોક્કસ. આપણા બધા જ ગ્રંથો પુરાણો સંગીતમાં છે. હા, છંદમાં છે, હા. એટલે ગાવા માટેના છે.
18 પુરાણોમાં રામચરિત માનસનો સમાવેશ નથી થતો, હા પણ ગોસ્વામી તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં ઉપસંહારમાં છેલ્લી 4 ચોપાઈ એમ કીધું છે કે ઈશ્વરની પ્રાપ્તિ માટે પહેલા યુગ પ્રમાણે સતયુગ, ત્રેતા, દ્વાપર એમાં 6 સાધનો હતા. એ 6 માંથી એક અત્યારે કલયુગમાં નહીં થઈ શકે તો શું કરવાનું? તો એમાં એ જે ચોપાઈ લીધી છે હું મેન્શન કરું છું. યહ કલિકાલન સાધન દૂજા જોગ જગ જપ તપ વ્રત પૂજા. અક્ષરમાંથી નહીં તો રામ હિ સુનિરિય ગાય રામ હિ સંતત સુનિએ રામ ગુણ ગામ. અહીંયા રામના ગુણ ગાવાના કીધા છે, વાંચવાના નથી. હવે એક ગ્રામ્ય માતા જેને સંગીતનું કોઈ જ્ઞાન નથી, ઝાડની 2 ડાળી વચ્ચે એક સારી બાંધીને છોકરાને મજૂર વર્ગ છે એને હિંચકો નાખે છે, તો હાલન શું કહી શકાય? વાત શું જાય છે? મેં આ કયા સ્વરો છે જોવા માટે હાર્મોનિયમ પર જોયું, સામે ન છે. એ માતાને ક્યાં જ્ઞાન હતું કે આ જે કોન્સ્ટન્ટ સ્વર, તમે કોન્સ્ટન્ટમાં જાઓ તો રાગ તમારે સા કે કે સામે મ આદિ સમાધિ તાનપુદાઓ મેળવવા છે. તો સંગીતનું આ મહત્વ છે. થેન્ક યુ. એક નાનકડી વાત કહેવાને રહી ગયો, ઘણી બધી વાત તો રહી ગઈ, પણ એક તો કહેવી છે. ભગવતી કુમાર શર્મા આપણા ખૂબ મોટા સાહિત્યકાર, સંગીત માટેની એમની રુચિ ખૂબ જાણવા જેવી. એમને તો ધીરે ધીરે દ્રષ્ટિ પણ જતી રહી હતી, પણ સિટીમાં એટલા સુંદર એ ફિલ્મી ગીતો ગાતા, સિટી વગાડી આપણી દેખતા પણ એટલી સુંદર સિટી, સુમધુર સિટીથી વગાડે કે આ સંગીત જ મને જીવતો રાખે છે. આ એમનો વાત, આ સંગીત જ મને જીવતો રાખે છે. ભગવતી કુમાર શર્માનો જ્યાં પણ હશે ત્યાં આજે તમને સાંભળીને પણ ખૂબ ખુશ થશે. થેન્ક યુ. હા છેલ્લો પ્રશ્ન હવે. હા હા એની સુંદરતા વધે. જે રાગની શાસ્ત્રીય સંગીત નોર્મલી છે ને બધાને સાંભળવું ગમતું નથી હવે શ્રોતાઓને, તો એની સુંદરતા એવી રીતે વધારવામાં આવે કે જેનાથી એમાં વર્જિત સ્વરો પણ લેવામાં આવે અને એ રીતે લેવામાં આવે છે જેના લીધે લોકો સુધી પહોંચી શકે. એનું મનોરંજક બનાવવા માટે મને એવું લાગે કે ઓડ સ્વરો લેવામાં આવતા હશે. હવે આપણું જે ભારતનું સંગીત છે ને એ કર્ણાટકી સંગીત છે. આપણા ભારતમાં 2 સંગીત છે, એક ઉત્તર ભારતીય સંગીત અને એક દક્ષિણ ભારતીય એટલે કે કર્ણાટકી સંગીત. જે આપણા વૈદિક ભારતમાં જે કરવામાં આવતું હતું ને એ કર્ણાટકી સંગીત છે. એ આપણું પ્યોર સંગીત કહેવાય. એ આપણે જે શીખીએ છીએ ને એ મોગલ્સ આવ્યા કે બધાના આક્રમણો થયા, બ્રિટિશર્સ આવ્યા, એ બધાનું જે કમ્બાઈન થયેલું સંગીત છે ને એ આપણે હમણાં ભારતીય શાસ્ત્રીય સંગીત તરીકે જે કરીએ છીએ ને એ મોગલ સામ્રાજ્યના આક્રમણ, બ્રિટિશર્સના આક્રમણ, ઈરાનીઝ આવ્યા, એ બધાનું સંગીત પોતપોતાનું સંગીત લઈને આવ્યા અને ભારતના સંગીતમાં એનું મિશ્રણ થયું. અને ઉત્તર ભારતીય સંગીત એ છે જેનાથી કદાચ આપણે કર્ણાટકી સંગીત સાંભળીએ ને તો આપણને એટલું બધું મનોરંજક નહીં પણ લાગે. એના માટે બહુ ધીરજ અને બહુ વારે વારે સાંભળીએ ને તો આપણને એ ગમે. બાકી ભારતીય શાસ્ત્રીય સંગીત
તરત કદાચ ગમી શકે એમ, તરત જ ગમી શકે એમ. અને આ સંગીતના ક્લાસ પણ મારું ચાલુ કરવાનું રીઝન શું હતું કે હવે બહુ જલ્દી 40 આવી જશે, છોકરીઓ બહાર ભણવા જતી રહેશે, નજીકના સમયમાં મેનોપોઝ આવશે અને પછી સ્ત્રીઓને નોર્મલી થતું હોય, ગૃહિણીઓને હવે મારી પાસે કંઈ કામ નથી, હસબન્ડ પોતાના કામમાં વ્યસ્ત છે, છોકરીઓ પોતાના ભણવામાં વ્યસ્ત છે, બાળકો, તો મારું શું મહત્ત્વ, હું શું કરું, હવે મારી પાસે કોઈ કામ જ નથી. તો એની એક્સ્ટ્રા એક્ટિવિટીમાં મેં મારી છોકરીએ ચાલુ કર્યું અને એની સાથે જ મેં સંગીત શીખવાનું ચાલુ કર્યું અને મને આટલું ઊંડાણમાં જ્ઞાન મળ્યું ને મને એવું થયું કે ભાઈ આ વિશે બધાએ જ જાણવું જોઈએ. અને આ ડાયસ આપણને આપણા ગમતા વિષય પર નહીં પરંતુ આપણા ગમતા પુસ્તક પર બોલવાનું કહે છે. એટલા માટે પછી મેં પુસ્તક શોધ્યું અને મારી અને પ્રીતિબેનની ખૂબ મહેનત છે આ પુસ્તક શોધવા માટેની, ખૂબ મહેનત કરી છે એમણે. જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરી પછી દીપકભાઈને વિનંતી કરીશ કે આજના વાર્તાલાપનું સમાપન કરે. ઓકે, હા હાજી. We all know, આપણને બધાને ખબર છે, ભારતીય સંગીત એ ભારતીય સંસ્કૃતિની વિરાસત છે. આપણી વિરાસત સચવાવી જોઈએ દરેક રીતે. પછી તે આપણો વ્યંજન બનાવવાનું હોય, કે સંગીત હોય, આપણી ભાષા હોય, આપણી લિપિ હોય, આપણા ચિત્રો હોય, આપણા પેઇન્ટિંગ હોય, આપણું સ્થાપત્ય હોય, તો ભારતીય વિરાસતની રક્ષણ માટે, એના સંવર્ધન માટે એક રાષ્ટ્રીય સ્તરનું સુંદર સંગઠન છે. નવસારી ખાતે એ સંગઠન ચલાવી રહ્યા છે ઋષભેર ઉમરીગર. એટલે ભારતીય વિરાસત સંગીત વિશે જ્યારે રિયાબેન એની ઉપસ્થિત છે તો એમનું એ નાનકડું સન્માન એ પુસ્તક એટલે વિરાસત પુસ્તક આપીને કરવા માંગે છે, મેગેઝિન છે. આપણે ખૂબ તાળીઓથી ખૂબ સુંદર સંસ્થા છે, ખૂબ સરસ કાર્ય કરતી સંસ્થા છે, ભારતભરમાં કાર્ય કરતી સંસ્થા છે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, 2 જ મિનિટમાં આપણે આપણો વાર્તાલાપ પૂર્ણ કરીશું કારણ કે 7:30 વાગી ચૂક્યા છે. સૌપ્રથમ તો આજના યુવા વક્તા પ્રિયાબેન રાવલ કે જે આ 350 પાનાનું આ પુસ્તક કે જે ખૂબ ટેકનિકલ છે, આમ તો શાસ્ત્રીય સંગીતની બધી ટેકનિકલ માહિતી જ્ઞાન આમાં છે અને એના માટે આજના વાર્તાલાપ માટે એમણે ખૂબ મહેનત કરી છે અને ખૂબ સુંદર રીતે રજૂઆત પણ કરી છે. 1 કલાકમાં પણ આ આખા પુસ્તક ઉપર ન બોલી શકાય એટલું આ લેન્ધી પુસ્તક છે. તો પ્રિયાબેનને આટલા સુંદર વાર્તાલાપ માટે આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સેહત કે સૂર પુસ્તકના લેખિકા નંદિનીબેન ત્રિવેદી પણ આપણો આ વાર્તાલાપ નિહાળી રહ્યા હતા. એમણે પણ વેરી નાઇસ એમ કરીને મને મેસેજ કર્યો અત્યારે, એટલે એમને પણ આ વાર્તાલાપ ખૂબ ગમ્યો છે. પ્રિયાબેન, એમના તરફથી પણ તમને અભિનંદન. અને નંદનીબેન, આપ પણ અમારો વાર્તાલાપ જોયો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આટલું સુંદર માહિતીપ્રદ ને જ્ઞાનપ્રદ પુસ્તક લખવા માટે આમાં લખ્યું છે કે નંદિનીબેને ખૂબ બધું રિસર્ચ કર્યું છે, ઘણા બધા પુસ્તકો વાંચ્યા, ઘણા બધા સંગીતકારોના રૂબરૂ મળીને ઇન્ટરવ્યૂ લીધા, ગૂગલ પર સર્ચ કર્યું, વર્ષોની મહેનત પછી આ પુસ્તક લખાયું છે. આટલું સુંદર પુસ્તક, ખૂબ ઓથેન્ટિક બુક છે આ. તો આ પુસ્તક આપણી લાઇબ્રેરીમાં છે, આપણે એને ઇસ્યુ કરીને વાંચીશું. હાજી, એ પ્રીતિબેન એની વ્યવસ્થા કરી આપશે આપને. તો નંદિનીબેનનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ શ્રોતા મિત્રો ખૂબ સારી સંખ્યામાં આજે આવ્યા, આપનો પણ આભાર. પ્રિયાબેનનું આખું કુટુંબ અહીં ઉપસ્થિત છે પ્રિયાબેનને પ્રોત્સાહિત કરવા માટે. તો એમના કુટુંબ માટે પણ આપણે એક જોરદાર તાળી પાડીએ, કારણ કે આ વરસાદી વાતાવરણમાં છેક સુરતથી બધા અહીં આવ્યા છે. દીકરીઓની પરીક્ષા ચાલુ છે અને બીજા કાર્યમાં બધા વ્યસ્ત હોય, પણ અહીં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આવતા મહિનાના યુવા વાર્તાલાપની આપની માહિતી આપી દઉં. તો આવતા મહિને 7મી સપ્ટેમ્બર
એ દિવસે ગણેશ ચતુર્થી છે, પરંતુ આપણી લાઇબ્રેરી ગણેશ ચતુર્થીના દિવસે ચાલુ હોય છે, એટલે વાર્તાલાપ પણ થશે. એ દિવસે આપણા નવસારીના જ એક યુવા વક્તા દેવાંગભાઈ જોશી જે અહીં ઉપસ્થિત છે, એ ખૂબ સારા લેખક છે. સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવાનું એમને ખૂબ ગમે છે અને ખૂબ સરસ પુસ્તક લઈને આવવાના છે. ઓશો રજનીશનું સત્યની શોધ, આ પુસ્તક ઉપર તેઓ આવતે મહિને બોલવાના છે. તો આપ સૌ એ વાર્તાલાપમાં પણ અવશ્ય આવજો અને આપણે ગણેશ ચતુર્થીના દિવસે સત્યની શોધ કરવાના શ્રી ગણેશ કરીશું. તો ફરી એકવાર આપ સૌનો આભાર અને અહીં આપણે વાર્તાલાપને વિરામ આપીએ. અને છેલ્લી વાત કે આવતીકાલે ફ્રેન્ડશિપ ડે છે. પુસ્તક અને પુસ્તકાલય સાથેની મૈત્રી આપણે હજુ વધુ ગાઢ બનાવીએ અને આજીવન પુસ્તકોને અને આપણા પુસ્તકાલયને મિત્ર બનાવી રાખીએ. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રિ.